આવે છે વોઇસ અને કેમેરા ક્લિયર છે? કોમેન્ટ કરજો ભાઈ બધા લોકો, કેમેરા અને વોઇસ ક્લિયર છે? ઓકે, કોણ છે? સંદીપભાઈ. તો ફટાફટ બધા લોકો લાઈવ થાય એટલે સેશનને સ્ટાર્ટ કરી આપો. ઓકે, ક્લિયર છે ને સંદીપ? વોઇસ ને કેમેરા ને બધું? ઓકે, કોણ છે? સંદીપભાઈ. ઓકે ડન, સેશનને સ્ટાર્ટ કરીએ એઝ યુઝ્યુઅલ. મારું નામ ડૉક્ટર જુવનસિંહ જાડેજા. બાકીની ડિટેલ તમારા સામે સ્ક્રીન ઉપર લખાયેલી છે. અને આજે આપણે ભારતનો ઇતિહાસ પોર્શન જોવાનો છે. બીજું અનએકેડમી ઉપર જે છે એના પ્લેટફોર્મ પર પ્લસ કોર્સ અલગ અલગ લોન્ચ થઈ ગયેલા છે. દર મંથમાં અલગ અલગ ફેકલ્ટીઓ અલગ અલગ કોર્સ લોન્ચ કરતા હોય. તમારી સામે સ્ક્રીનમાં ઓલરેડી એ જે છે એ શો થાય છે. જે લોકોએ પ્લસ સબસ્ક્રિપ્શન લીધું એ જોઈન કરી લેજો. જે લોકો પ્લસ સબસ્ક્રિપ્શન અનએકેડમીનું જીપીએસસીનું પેઇડ સબસ્ક્રિપ્શન અથવા પ્લસ સબસ્ક્રિપ્શન લેવાનું પ્લાન કરતા હોય એ લોકો તમારી સ્ક્રીન ઉપર અલગ અલગ વેલિડિટી અને એની સામે એના ચાર્જિસ લખેલા છે. આ બધા ચાર્જિસની અંદર અનએકેડમી તમને ઇન્સ્ટન્ટલી 20% જેટલું ડિસ્કાઉન્ટ આપે. તેમાં 10% કોડ ને 10% તમે અનએકેડમીની એપ ઉપર ફ્રી લેક્ચર જોઈએ એનાથી ક્રેડિટ ભેગી થયું એ. આ બંનેનું ભેગું મળી 20% જેટલું ડિસ્કાઉન્ટ આપે. 2 વર્ષનું સબસ્ક્રિપ્શન 6804માં, 1 વર્ષનું સબસ્ક્રિપ્શન જે છે એ 5600માં આજુબાજુ પડે. મેક્સિમમ 10% લાઈવ લેક્ચર ક્રેડિટનું જે છે એ તમને અનએકેડમી ડિસ્કાઉન્ટ આપતું હોય છે. આ બધાની અંદર રીતના આપે 20% જેટલું. અને આ 20% ડિસ્કાઉન્ટ અનએકેડમીની કેટેગરી 35 જેટલી અલગ અલગ કેટેગરીના જે છે એ તૈયારી સિલેબસ કોર્સ આવતા હોય છે. યુપીએસસીમાં પણ યુઝ કરી શકો તમે. જીપીએસસી, યુપીએસસી, એસએસસી, બેન્કિંગ, રેલવે, જી નીટ, યુજીસી નેટ, આઈએલટીએસ, ટોફેલ, બરાબર, આવી 35 જેટલા કોર્સ છે. બધાની અંદર આ કોડ યુઝ કરી શકો. પ્લસ તમારે જ્યારે પણ અનએકેડમીની લર્નિંગ એપ ઉપર ફ્રી લેક્ચર જોવા જાઓ તમે, ફ્રી લેક્ચર જોવો ને ત્યારે પણ તમને જે છે ઇન્સ્ટન્ટલી 10% ડિસ્કાઉન્ટ મળતું હોય છે. ઇન્સ્ટન્ટલી ફ્રી લેક્ચર જોવામાં પણ. અને જે છે પેઇડ લેક્ચર હોય છે ત્યાં તમારે જે10 કોડ યુઝ કરવાનો, પણ ફ્રી લેક્ચરમાં પણ અનએકેડમીની એપ ઉપર કોડ માંગે કોઈ પણ જે છે એ કોર્સના લેક્ચર જોવા જવામાંથી. ત્યાં તમારે યુઝ કરવાનો થાય કોડ. ઓકે, અને બીજું જે છે પેમેન્ટ ઓપ્શન, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, પેટીએમ તે અને આ બધા વોલેટથી પણ જે સ્ક્રીન ઉપર લખેલા એ બધા વોલેટથી પણ તમે લોકો પે કરી શકો છો. ડન. ડેઈલી લાઈવ ક્લાસીસ હોય, અનલિમિટેડ એસેસ, લાઈવ ટેસ્ટ, ક્વિઝિસ, સ્ટ્રક્ચર કોર્सेस આ બધું અનએકેડમીની એપ ઉપર રહેતું હોય. આપને આવતીકાલ 11 તારીખ અને 12 તારીખ આ 2 દિવસ મારા લેક્ચર 4 થી 6 અને 9 થી 11 ના સમયમાં રહેશે. હવે આ તમારે ખાસ નોંધ કરીને રાખવાનું છે. આ 2 સમયગાળામાં તમારે લોકોએ આવવાનું છે. 11-12 એપ્રિલ અને
જે છે 4 થી 6 અને 9 થી 11 આ બે સમયગાળાની અંદર મારા લેક્ચર અનએકેડમીની એપ ઉપર રહેશે. સોરી, અનએકેડમીના યુટ્યુબ ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ઉપર રહેશે. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. બીજું, આવતા મહિનામાં જેટલું પણ કંઈ પોર્શન બાકી રહેશે એ આવતા મહિનામાં કન્ટિન્યુ કરી અને ભણાવી દઈશ. ગુજરાતનો ઇતિહાસ પણ થોડો ઘણો બાકી છે, એ ભણાવી દઈશ. બીજું, આવતા મહિનામાં અનએકેડમી ઉપર પ્લસ કોર્સની વાત કરીએ તો મારો પ્લસ કોર્સ આવતા મહિનામાં જે છે એ લોન્ચ થવાનો છે. એ તમને જણાવશું કે ભાઈ આપને આદિવાસી સંસ્કૃતિ ઉપર લોન્ચ થશે કોર્સ મારો. આદિવાસી સંસ્કૃતિ પર તમારે નોંધ કરવાનું છે. બીજી વસ્તુ, ઓલરેડી મારા રેકોર્ડેડ લેક્ચર ઘણા બધા પ્લસ કોર્સ ઉપર, પેઇડ કોર્સ ઉપર રેકોર્ડેડ લેક્ચર મારા મળી જશે તમને. પેઇડ કોર્સની અંદર 3 કોર્સ મારા આધુનિક ભારતના છે. આધુનિક ભારતનો ઇતિહાસ ત્યાં પૂરું કરાવેલો છે, બરાબર. ત્યાર પછી 2 કોર્સ પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણાવેલો છે. 1 કોર્સ દેશી રજવાડાનો છે. 2 કોર્સ ગુજરાતના ઇતિહાસના છે. ડન. એટલે આટલા કોર્સ રેકોર્ડેડ લેક્ચર તરીકે તમે પ્લસ કોર્સ ઉપર તમને જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધું છે એ લોકોને મળી જશે. અને આવતા મહિને આદિવાસી સંસ્કૃતિના લેક્ચર ચાલુ રહેશે, જે છે કોર્સ લોન્ચ કરવામાં આવશે. ડન. અત્યાર સુધીમાં આપણે જે પોર્શન જોયું છે એની ચર્ચાઓ કરી નાખી છે. મોસ્ટ ઓફલી જે છે અલગ અલગ પોર્શનની વાત 1 મિનિટ વેઇટ કરજો બધા લોકો. વન મિનિટ વેઇટ કરજો બધા લોકો. ઓકે, ક્લિયર. કોઈ બગ નથી આવતું ને? બગ નથી આવતું ને? ખાસ કરીને ફટાફટ કહેજો કોઈ બગ નથી આવતું ને? ફટાફટ કોમેન્ટ કરો ભાઈ, બગ બધું ક્લિયર છે ને? ઓકે.
કમ્પ્લીટ છે? ઓકે, ઓકે, તો વાંધો નહીં. આપને સિંધુ સંસ્કૃતિ જોઈ નાખ્યું છે આખે આખું? આપણે લાસ્ટ લેક્ચરની અંદર હવે વાત કરવાની હતી દેવી ચંદ્રગુપ્તમ નાટકવાળી, બરાબર? અહીંયા સુધી જોઈ નાખ્યું હતું આપણે ઘણું ખરું પોર્શન, ચર્ચાઓ થઈ ગઈ હતી. ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું હતું બધાને? કોઈ ક્વેરી નહોતી ને? અહીંયા સુધી સમજાઈ ગયું હતું બધાને? અહીંયા સુધી ક્લિયર બધાને સમજાઈ ગયું હતું? તો આગળ વધીએ આપણે. ઓકે, હવે જે થાય છે એવી ઘટના કે સમુદ્રગુપ્ત પછી શાસક, સમુદ્રગુપ્ત મૃત્યુ પામે છે અને સમુદ્રગુપ્ત પછી શાસક આવે છે રામગુપ્ત. આ રામગુપ્ત શાસક હોય છે ત્યારે આ નબળો શાસક હોય ગુપ્ત વંશનો. કયા વંશનો શાસક હોય? ગુપ્ત વંશનો. આ કોનો દીકરો હોય? તો કે સમુદ્રગુપ્તનો. કોનો હોય છે? સમુદ્રગુપ્તનો. સમુદ્રગુપ્ત ખૂબ શક્તિશાળી શાસક હતો. એના પછીનો એનો શાસક બને રામગુપ્ત. સમુદ્રગુપ્ત છે એના દીકરા, એક દીકરાનું નામ હતું દેવીચંદ્રગુપ્ત અથવા ચંદ્રગુપ્ત બીજો. ઘટના એવી ઘટે છે કે આના સમયમાં સમુદ્રગુપ્ત પછી 375માં ત્વરિત રામગુપ્ત જે છે એ શાસક બને છે. રામગુપ્ત જે છે એ શાસક બને છે અને આના સમયગાળામાં 375માં ઘટના ઘટે છે ઉજ્જૈનનો રાજા રુદ્રસેન ત્રીજો અથવા રુદ્રસિંહ ત્રીજો. આ ભાઈ શક શાસક હતો, શક ક્ષત્રપ હતો અને એ આક્રમણ કરે છે રામગુપ્ત ઉપર. આ સમયે રામગુપ્ત પાટલીપુત્ર છોડી અને હિમાલયની પહાડી વિસ્તારની અંદરની એક જે છે એનો સૈન્ય ચોકીનો કિલ્લો હતો, કિલ્લામાં ભાગી જાય ને કિલ્લામાં એ છુપાઈ જાય છે. આ કિલ્લાની અંદર એ છુપાઈ જાય છે. એની બહારની બાજુ એને ઘેરી લે છે. કોણ? રુદ્રસિંહ ત્રીજો. ગુપ્ત વંશ, મહાન ગુપ્ત વંશનો રાજા પોતે બી અને ભાગી જાય છે અને કિલ્લામાં આશ્રય લઈ લે છે અને એને રુદ્રસિંહ ત્રીજો ઘેરી લે છે. હવે જે છે આ રામગુપ્ત પોતે રુદ્રસિંહ સાથે વાતઘાટો હલાવે છે કે ભાઈ અમને જવા દે, અમને છોડી દે. એવી એ સમયગાળાની અંદર રામગુપ્ત છે એની પાસે આ રુદ્રસિંહ એક શરત રાખે છે કે ભાઈ તારી પત્ની જે છે ધ્રુવ સ્વામીની દે. ધ્રુવ સ્વામીની દેવી જે છે એને તું જે છે એ મને સોંપી દે. એટલે કે રામગુપ્તની પત્ની ધ્રુવ સ્વામીની દેવી છે એ કોને સોંપી દેવાની? રુદ્રસિંહ ત્રીજા. તો એ કે તને જવા દો. હવે જે છે વસ્તુ ઘટના એવી ઘટે કે રામગુપ્ત તૈયાર થઈ ગઈ છે આ બાબતે. રામગુપ્ત જે છે આ બાબતે પોતાની પત્ની રુદ્રસિંહને આપવા માટે તૈયાર થઈ ગયા. જો કે ભાઈ તું મને છૂટવા દે, અહીંથી આ કિલ્લાની અંદર ભાગવા દે, અહીંથી મને સહી સલામત મારા પોતાના મીન્સ કે આક્રમણ છોડીને તું ભાગી જાય તો પાછા તારા દેશ વહી જતો હોય તો એના માટે શું શરત? તોલો કે તારી પત્ની હોપી દે, હું તારી પત્ની જે છે એને લઈ અને જતો રહીશ. આ બાબત આ ચંદ્રગુપ્ત બીજો જે નાનો દીકરો હતો અને એનું નામ હતું દેવીચંદ્ર પણ હતું. આ દેવીચંદ્રને આ બાબત ખબર પડે છે. દેવીચંદ્રને ગુસ્સે આવે છે કે મહાન સમુદ્રગુપ્તનો દીકરો થઈને તું આવું નાલોસી ભર્યું કામ કરે. એટલે એવું કહેવાય છે કે આગળ જતા ચંદ્રગુપ્ત બીજો એના ભાઈને કહે છે કે ભાઈ આ આપને પરિવાર કે રાજમાતા મહારાણી કહેવાય ને એને જો દુશ્મનના હાથે હોપો એના કરતાં મરવું સારું હોય. અંતમાં ચંદ્રગુપ્ત બીજો ધ્રુવ સ્વામીના વેશે પેલા સંદેશ મોકલે છે રુદ્રસિંહને કે ભાઈ અમે આવું છું પણ સાથે દાસીઓ પણ આવશે. ખાલી ધ્રુવ સ્વામીની એકલી નહીં આવે પરંતુ એની સાથે ઘણી બધી દાસીઓ આવશે, એને પણ તમારે
સાચવી જોશે, બરાબર. એટલે હવે ઘટના આખી આ ઘટે છે એને અંતર્ગત દેવીચંદ્ર જે છે એ દેવીચંદ્ર ધ્રુવ સ્વામીના વેશે પાલખીઓની અંદર જે છે એ પાલખીઓની અંદર એક મિનિટ બેટા, એક જ મિનિટ. એટલે હવે ભાઈ આખી આ ઘટના ઘટે, દેવીચંદ્ર ગુપ્ત જે છે એ જે તે સમયે આ વાત કરે છે અને એ પોતાની ભાભીના વેશે પાલખીમાં એની ભાભીની જગ્યાએ પોતે જે છે સ્ત્રીના કપડાં પહેરીને બેસી જાય છે અને એની પાલખીઓની અંદર એના શસ્ત્રધારી સૈનિકો, વિશ્વાસુ સૈનિકોની ટોળીઓ લઈ અને એ ક્યાં જાય છે તો કે કિલ્લાની બહાર નીકળી અને રુદ્રસિંહને મળવા જાય. રુદ્રસિંહ જે છે આવી પાલખીઓની અંદર એની અંદર સૈનિકો આવ્યા હતા અને એ ડાયરેક્ટ બધી પાલખીઓ ક્યાં જાય છે કે રુદ્રસિંહ જે હતો એનું જ્યાં ડેરો હતો એની જ્યાં છાવણી હતી ત્યાં ઉતરે છે. હવે જે સ્ત્રી વેશે હતું ઘૂમટો તાણેલો હતો એટલે રુદ્રસિંહના સૈનિકો એને જે છે એ રોકતા નથી અને તરત જ એને ક્યાં લઈ જવામાં આવે છે, રાણી સમજી અને રુદ્રસિંહના જે છે એ જ્યાં એનું છાવણી હતી અને જ્યાં રુદ્રસિંહની છાવણી હતી ત્યાં લઈ જાય ને છાવણીની અંદર ચંદ્રગુપ્ત એની ભાભીના વેશે ત્યાં જતો રહે. બીજે એની જે છે એના પાલખીઓની અંદર એની બધી દાસીઓ પણ ત્યાં જ બાજુની છાવણીઓની અંદર રોકાઈ જાય અને આવી રીતના ડાયરેક્ટ ઘેરો તોડી ને સ્ત્રીઓના વેશે ડાયરેક્ટ રુદ્રસિંહ સુધી ચંદ્રગુપ્ત પહોંચે. હવે જેવો ઓલો રુદ્રસિંહ જે છે એ એવો આગળ વધી આલિંગન કરવા જાય છે ધ્રુવ સ્વામીની દેવી, ત્યાં જ પેલો જે છે એ પોતાના સ્ત્રી વેશે પહેરેલા કપડાં કાઢી અને આને રુદ્રસિંહની ત્યાં હત્યા કરી નાખે છે અને શક સેના ઉપર પ્લાનિંગ મુજબ એના જે શસ્ત્રધારી સૈનિકો હતા રુદ્રસિંહની હત્યા કરી અને આજુબાજુના અન્ય શક સૈનિકો જે છે સેનાપતિઓ કે જે કોઈ મહત્વના એની પર તૂટી પડે અને આની કિલ્લાની અંદરથી પણ જે છે સેના આ બાજુ આક્રમણ કરે. આવી રીતના આખી જે છે એ શક સેનાઓને હરાવી અને ઉજ્જૈનના રાજા રુદ્રસિંહને મારી અને ભગાડી મૂકે છે. ત્વરિત જે છે આ યુદ્ધ વિજય પછી ચંદ્રગુપ્ત પાછો ફરે છે ત્યારે એને લાગે છે કે ભાઈ આટલું સરળ કામ કે દુશ્મનોને હરાવવાનું કામ જે એનો ભાઈ જે છે અને એ જે છે એ દુશ્મનની શરણાગતિ સ્વીકારતો હતો અને પોતાની પત્નીને પણ દુશ્મનને સોંપવા તૈયાર થયો. અમારા કાયર ભાઈની એ હત્યા કરે છે અને એની ભાભી જે છે એ એના ઉપર વારી જાય છે. એને થઈ કે આવો કાયર પતિ કરતા આને પતિ માનવો સારો, એટલે ધ્રુવ સ્વામીની દેવી વિધવા થઈ જાય અને એ કોની હારે લગ્ન કરી લે છે, ચંદ્રગુપ્ત બીજા સાથે. અને આ ચંદ્રગુપ્ત બીજો અને ધ્રુવ સ્વામીનો દીકરો એટલે કુમારગુપ્ત, એનો ભાઈનો દીકરો એટલે કોણ તો કે આગળનો ભવિષ્યનો રાજા કુમારગુપ્ત, એ ધ્રુવ સ્વામીની દેવી અને ચંદ્રગુપ્ત બીજાનો દીકરો હતો. આવી રીતના જે છે ચંદ્રગુપ્ત બીજો જે છે એ દેવીચંદ્રગુપ્ત નાટક છે વિશાખા દત્ત નામના વિદ્વાને લખેલું. એના મુજબ રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરે છે અને જે છે એની ભાભી ધ્રુવ સ્વામીની દેવીને બચાવે છે, એના ભાઈની હત્યા કરે છે અને અંતમાં જે છે એ આગળ જતા જે છે એ પોતે આવી રીતના શાસક બની જાય છે અને એ રુદ્રસિંહ ત્રીજો નહીં આવે. હવે જે છે 25 વર્ષ જેટલો સમય જતો રહે છે અને પોતાનું રાજ્ય સ્થિર કરે. ત્યારબાદ 375 આ ઘટના ઘટે છે, ઈસવીસન 375. ત્યાર પછીના ઓલમોસ્ટ 395 સમય, 20 વર્ષ પછીનો સમયગાળો હોય ત્યાંથી લઈ અને 400 વચ્ચેના સમયગાળામાં ઉજ્જૈનના જે નાના મોટા ત્યાંના શક શાસક અન્ય જે છે શક શાસકો હોય એ લોકોને હરાવી શક સત્તાનો અંત કરી અને અવંતી પ્રદેશ ઉપર પોતાની સત્તા સ્થાપે છે. અવંતી પ્રદેશ શક સત્તાનો સંપૂર્ણ રીતે અંત કરી શકોને હણી નાખી અને પોતે જે છે એ શકોનો અંત કરી અને પોતાની સત્તા સ્થાપે છે. આવી રીતના શકોને એને હરાવ્યા તે એને કારણે એના માટે એને બિરુદ ધારણ કર્યું શકારી, શકોને હણનારો, શકારી નામનું બિરુદ ધારણ કર્યું. વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું અને પોતાની સાંસ્કૃતિક રાજધાની તરીકે જે છે કોને ક્યાં લઈ જાય છે, ઉજ્જૈનને પોતાની સાંસ્કૃતિક રાજધાની પણ બનાવે છે. અને ત્યાર પછી જે છે એ 400ની આજુબાજુમાં ગુજરાત ઉપર આક્રમણ કરે છે. ઈસવીસન 400ની આજુબાજુમાં ગુજરાત ઉપર આક્રમણ કરે છે, બરાબર. એ સમયે ગુજરાત ઉપર સર્વ ભટ્ટારક નામનો રાજા શાસન કરતો. આ ઉજ્જૈન ઉપર છે ને એ 375માં જ કબજો કરે, પરંતુ ગુજરાત ઉપર કબજો છે ને 400 ઈસવીસનમાં કરે. 20 વર્ષ પછી ગુજરાત ઉપર આક્રમણ કરે ત્યારે ગુજરાતમાં સર્વ ભટ્ટારક નામનો રાજા શાસન કરતો,
बराबर 375 में उज्जैन जीती लीए, रुद्रसिंह त्रीजा ने मारी गुजरात पर 400 ની આજુબાજુ आक्रमण करे त्यारे गुजरात में सर्व भट्टारक नामनो व्यक्ति शासन करतो होय छे। बराबर आ रीतना गुजराते पोताना ताबा हेठळ लीए छे ईस्वीसन 400 में। क्लियर? आटलू समजाई गयुं गुजरात में गुप्त वंशनी सत्ता। आटलू समजला बधाने? आटलू समजाई गयुं? देवीचंद्र गुप्तम नाटक जो आपने याद राखવાનું विशाखा दत्त नामना विद्वाने देवीचंद्र गुप्तम नाटक लख्યું। नाटकनी अंदर शुं छे तो कि भाई रुद्रसिंह कैरेक्टर कया याद राखवाना? रुद्रसिंह त्रीजो, देवीचंद्र गुप्त एटले चंद्रगुप्त बीजो, ध्रुव स्वामीनी देवी अने रामगुप्त। बराबर? रामगुप्त आटला आटला कैरेक्टर याद राखवाना छे, बाकीनी वार्ता तमने याद रही जाए। अने जे छे सौराष्ट्र अने गुजरात ईस्वीसन 400 में सर्व भट्टारकने हरावीने जीते छे ए याद राखવાનું। सर्व भट्टारकने हरावी अने गुजरात जीती લે છે એ યાદ રાખવાનું। બીજું આ શકોને હરાવ્યા એના બદલામાં બે બિરુદ ધારણ કરે, શકારી અને વિક્રમાદિત્ય। અને વિક્રમ સંવંત છે એના સમયમાં ખૂબ પ્રચલિત માલવગણ સંવંત વિક્રમ સંવંત તરીકે ઓળખાય છે અને ખૂબ પ્રસિદ્ધ પામે છે। બીજું ઉજ્જૈનને પોતાની સાંસ્કૃતિક રાજધાની બનાવે છે। ओके, हवे बात करी पहलवीओनुं आक्रमण। आ पहलवीओ मूळ तो ग्रीको ज हता। मूळ आ लोको कोण हता? ग्रीको ज हता। पण ग्रीकोना जे सामंतो ईरान उपर शासन करता हता, ईरान ने ग्रीको कहेता हता पार्थिया अथवा पर्शियन्स, पर्शिया। आईना जे शासको जे हता एमना एमना जे ग्रीको पर्शिया ईरान में रहीने शासन करता था एने ग्रीको पोते पर्शियन्स कहता था અને આપને એને પહલવીઓ કરતા હતા। શું કહેતા? પહલવ અથવા પહલવી જે કહેવાય। બરાબર? હવે જે આ પહલવી પાર્થિયન્સ લોકો મૂળ ઈરાનના થઈ ગયા હતા, એ લોકો મૂળ આમ ગ્રીકના, પરંતુ ઈરાન જે છે એને આ પર્થિયા અથવા પાર્શિયન્સ તરીકે ઓળખાય। હવે શકો પછી ભારત ઉપર આક્રમણ કરનારા એ હતા। શકો મૂળ તો પહલવીઓના જ સુબાઓ હતા। શકો પોતે શું હતા તો કે પહલવીઓના સુબાઓ હતા શરૂઆતમાં, પરંતુ એને ખબર પડી કે આ શકો આપના સુબાઓ આપના અંડરનો માણસ આટલો બધો શક્તિશાળી ભારતમાં એ લોકો બની શકતા હોય તો આગળ જો આ પહલવીઓ પણ આક્રમણ કરે। આ પહલવીઓના સ્થાપના મિથ્રડેટસે કઈ રીતે? આપણે લાસ્ટ લેક્ચરની અંદર કીધું કે મિથ્રડેટસ જે છે ઓલા સેલ્યુકસ નિકેતરના પછીના સમયમાં સેલ્યુકસ નિકેતરના વંશજો એન્ટીઓક્સ મામાનો દીકરો, એન્ટીઓક્સ મામા યાદ છે ને? એન્ટીઓક્સ મામાનો દીકરો કોણ હતો? સેલ્યુકસ બીજો। એના સમયમાં ઈરાન આઝાદ થઈ જાય છે ને, બેક્ટિયા પ્રાંત આઝાદ થઈ જાય। ઈરાનમાં આઝાદ કરનારું કોણ હતો? મિથ્રડેટસ। ઈસવીસન પૂર્વ 250 में ये आजाद थई हेरात कंधार ने आ बधो विस्तार पर कब्जो पण करी ले। बराबर? मिथ्रडेटस कब्जो करी ले छे ईरान उपर, अने ईरान उपर थी आगळ जता ए हेरात अने कंधार अफगानिस्तानना विस्तार उपर कब्जो करी ले छे। जे शरूआतमां कोनी पासे हतुं तो के अशोकना पासे हतुं अने अशोक बौद्ध धर्म स्वीकारे त्यार पछी अशोकना राज्यमांथी आ बे भाग जीती ले छे। कारण के आ हेरात अने कंधार ओला सेल्युकसे आपेला होय छे। कोने आप्या होय छे? चंदुभा बीजाने, सॉरी चंद्रगुप्त ने, એટલે આપનો ચંદુભાને આપ્યું હતું। ઓલા ભૂરીને ભેગા આ બે હેરાત, કંધાર, કાબુલ અને મકરાન અથવા બલુચિસ્તાન એમાંથી બે વિસ્તાર જે છે ઈસવીસન પૂર્વ અશોકના સમયમાં મિથ્રડેટસ જીતી લે। અશોક પછી મૌર્ય વંશના રાજા અશોક પછી મુગલ જે છે એ નબળું પડે છે સામ્રાજ્ય, એને કારણે મિથ્રડેટસનો વંશજ વાનસ, કાબુલ અને કંધાર, આ પણ ગંધાર નહીં, કંધાર अथवा गांधार आ विस्तार जे ते समय आपेलो तो ए पण जीती ले अने साथे सिंध पण जीती ले छे। आटला विस्तार उपर पहलवीओ पोतानी सत्ता स्थापी दे छे। आ पहलवीओ भारतनो विस्तारनी राजधानी गांधारने राखे छे। कोने राखे छे? गांधारने राखे छे राजधानी। बराबर? हवे जे आ वंशनो शक्तिशाળી राजा गोंडोफर्निस हतो। कोण हतो? गोंडोफर्निस। गांडोफर्निस नहीं, गोंडोफर्निस। बराबर? आपने जे छे ए कदाच उत्तर गुजराती वाळो होय तो एने कई गांडो बोले तो न बोले, गोंडो ज बोले के गोंडो आयो। ए रीतना गोंडोफर्निस एटले गांडोफर्निस याद राखजो, तमने याद रहे। पहलवी शासक सौथी शक्तिशाળી हतो। एने भारतीय फारसी भाषामां विंध्यफर्ण पण कहेवामां आवतो। केवो कहेवामां आवतो? विंध्यफर्ण। फारसी भाषामां ए राजानुं नाम हतुं विंध्यफर्ण हतुं। बराबर?
હવે જે આના સમયમાં ઈસાઈ સંત સેન્ટ થોમસ આવે છે ભારતમાં, સેન્ટ થોમસ ભારતમાં આવે છે અને એ ગોંડો ફર્નિશના રાજ દરબારમાં જાય છે, બરાબર. ગોંડો ફર્નિશ પોતે બૌદ્ધ ધર્મી હતો, બૌદ્ધ ધર્મી રાજા હતો, તેમ છતાં સેન્ટ થોમસને જે છે એ સ્વાગત કરે છે અને ત્યાંથી સેન્ટ થોમસ છે એ દેઉલ બંદર જાય છે. ગાંધારથી ક્યાં જાય છે? સિંધમાં જાય છે, સિંધના દેઉલ બંદરમાં જાય, દેઉલ બંદરથી એ જાય છે કેરલા, અને કેરલામાં જે છે એ ઈસાઈ ધર્મ ફેલાવે છે. ઈસાઈ ધર્મ જ્યારે યુરોપમાં પણ નહોતો ત્યારે ભારતમાં આવી ગયો હતો. ઈસાઈ ધર્મ, જૂનામાં જૂનો ઈસાઈ ધર્મ જે છે એ મૂળ ત્યાં નહોતો ફેલાણો, ત્યારે અહીંયા ડન યાદ રાખવાનું, ભારતમાં ઈસાઈ ધર્મ સેન્ટ થોમસ ફેલાવી જાય. ને આની સત્તાનો અંત જે છે કોણ કરે છે? કુષાણો કરે. કોણ કરે છે? કુષાણો. અને કનિષ્કને એના જે છે વંશજો એ લોકો આની સત્તાનો અંત કરે છે, બરાબર. હવે તમારે આમાં શું યાદ રાખવાનું? પહલવીઓ ક્યાંથી આવ્યા હતા? તો તમારે યાદ રાખવાનું ઈરાનથી આવ્યા. ક્યાંથી આવ્યા હતા? ઈરાનથી આવ્યા હતા. બીજું તમારે યાદ રાખવાનું, મહત્વનો એકમાત્ર શાસક, કાંઈ યાદ ન રહીએ, જો મિથ્રડેટસ યાદ રહીએ તો રાખવું, કારણ કે એ સમયે ભારતનો ભાગ હતો હેરાત અને કંધાર. વોર્નોન્સ પણ યાદ રાખો, કાબુલ, કંધાર ને સિંધ જીતી લીધેલું. અને શક્તિશાળી શાસક ગાંડો ફર્નિશ યાદ રાખવાનો. ગાંડો ફર્નિશ જે છે, બરાબર, એનું બીજું નામ વિંધફર્ણ પણ હતું. સેન્ટ થોમસ એના દરબારમાં આવ્યા હતા, આટલું યાદ રાખજો. અને આની સત્તાનો અંત કુષાણો કરે છે, આટલું યાદ રાખવાનું છે તમારે, બરાબર. ગાંડો ફર્નિશ તમારે યાદ રહેવું છે, બીજું કાંઈ ન રહીએ તો હાલે. ક્લિયર? કોણ છે આ સ્પાર્કી ઓપી? હા, એ જ ઈસાઈ ક્રિશ્ચિયન બધા એક જ, નીલ એ બધા એક જ. ઈસાઈ કયો, ક્રિશ્ચિયન કયો, બરાબર. પછી આવે કુષાણો. કુષાણો મૂળ છે એ જે છે એ યુચી પ્રાંતના આ વિસ્તારમાં એ લોકો વસતા હતા. એ લોકોના વિસ્તારમાં ઓલા હુણોએ આક્રમણ કર્યું. મધ્ય એશિયામાં ઉત્તરની બાજુમાં હુણોએ એના વિસ્તારમાં આક્રમણ કર્યું. આ લોકો ભારત આ બાજુના વિસ્તારમાં આવ્યા. ત્યાંથી એ લોકોએ ગ્રીકો પાસે, જો આ કુષાણો હતા, અહીંયા કુષાણોના મૂળ ગામડા ઉપર કોને આક્રમણ કર્યું? હુણોએ. એટલે કુષાણો ત્યાંથી ભાગીને એને કોના ગામડા ઉપર કબજો કર્યો? તો ગ્રીકોના ગામડા ઉપર, બરાબર. ગ્રીકોના ગામડા ઉપર પાછા કુષાણો ત્યાંથી પણ આગળ ભાગે છે, અને ક્યાં? તો ઓલા શકોના ગામડા ઉપર કબજો કરે. અહીંયા ઓલા શક રહેતા હતા, એટલે શકો અહીંયા દક્ષિણમાં ભાગે, બરાબર. એટલે શકો જે છે ત્યાંથી ભારતમાં આવે. ગ્રીકો પણ એ પેલા ભારતમાં હતા. શકો ગ્રીકોને ભગાડીને એનો સત્તાનો અંત કરે. હવે જે છે એકબીજાની પાછળ હતા. આગળના ભાગમાં કોણ હતા? તો કે ગ્રીક. ગ્રીકની પાછળ કોણ હતા? તો કે શક. શકના વિસ્તાર ઉપર કોને કબજો કર્યો? તો કે પહલવીઓ આગળથી કબજો કરે. પહલવીઓના આગળ જતા એ વિસ્તાર ઉપર કબજો કોણ કરે? કુષાણો. કુષાણોને કોણ ભગાડે છે એના ગામડેથી? તો કે હુણ. હવની છેલ્લે હુણ આવે, આ બધાને ભગાડતા પેલા કોણ આવે? ગ્રીકો. ગ્રીકોના ગામ ઉપર શકો કબજો કરે, સોરી, ગ્રીકોના ગામ ઉપર પહલવીઓ અને કુષાણો કબજો કરે. શકોના ગામ ઉપર પહલવીઓ કબજો કરે. એટલે એ બધા ભારત આવતા જાય, જે પોતાનો એરિયા છોડતું જવું. પહલવીઓ જે છે એનો સત્તાનો અંત કુષાણો કરે. કુષાણોને એના ગામથી કોણ ભગાડે છે? હુણ. આવી રીતના યાદ રાખો. આ બધા એકબીજાની પાછળ જ આવ્યા હતા. કૃષ્ણા મીઠિયાબેન, લેક્ચરની શરૂઆતમાં આપણે કહી દીધેલું 4 થી 6 અને 9 થી 11 રાતના 4 થી 6, સોરી, ઇવનિંગ ટાઈમમાં 4 થી 6, સવારના 4 થી 6 માં ઉઠશો ન કરવા છે. ઇવનિંગ ટાઈમમાં બેન 4 થી 6, 3 વાગ્યાની ચા પી લેવાની, ઘરે ઉઠી અને પછી લેક્ચરમાં બેસી જવાનું 4 વાગે. રાતના 9 થી 11 2 દિવસ લેક્ચર રહેશે, આવતીકાલ અને પરમ દિવસ. પછી આવતા મહિનામાં હશે લેક્ચર. ઓકે. હવે આપણે વાત કરવાની કુષાણોના આક્રમણની. કુષાણો જે મૂળ ચીનની એક યુચી જાતિના કબીલામાંથી અલગ પડ્યા. યુચી જાતિના કબીલા હતા, કબીલું, બરાબર. એમાંથી એ લોકોને ભારતમાં તોમેરિયન તરીકે પણ ઓળખવામાં આવતા, તોખારી તરીકે પણ ઓળખવામાં આવતા. એ લોકો ચીનના મૂળ કાનસુન પ્રાંતની અંદર વસતા હતા. ચીની તુર્કિસ્તાન, અત્યારે ભાઈ ઓલો વાંધો હાલે છે ને ચીનમાં, બરાબર. એ ચીનનો જે તુર્કિસ્તાન વાળો ભાગ છે ને, ઓલા ભાઈ કેવા મુસ્લિમો હવે ઉઈગુર, એ જે વિસ્તારમાં હશે ને ત્યાં કુષાણો વસતા હતા. અને એને જે છે પ્રાચીન સમયમાં કાનસુન પ્રાંત કહેવાતો. કાનસુન પ્રાંત ઉપર હુણોએ આક્રમણ કર્યું.
કાન્સુન પ્રાંત ઉપર હુણોએ આક્રમણ કર્યું એટલે આ લોકો એનો પોતાનો પ્રાંત છોડી અને બેક્ટ્રિયા પ્રાંત ઉપરના ગ્રીક બેક્ટ્રિયનોના વિસ્તાર ઉપર કબજો કરી લીધો. એમાંથી આગળ વધતા વધતા એ લોકોએ શકોનો વિસ્તાર, જે શીરદરિયા નદીનો વિસ્તાર કબજો કરી લીધો. કારણ કે શીરદરિયા નદી અફઘાનિસ્તાનના ઉત્તરના ભાગથી નીકળે એટલે કે શીરદરિયા નદીના કાંઠે કાંઠેનો વિસ્તાર કબજો કર્યો એટલે આ બેક્ટ્રિયા પ્રાંતના ગ્રીકોને ભગાડી દીધા, શીરદરિયા નદીના વિસ્તારના શકોને ભગાડી દીધા. ત્યાંથી એ શકોનો એનો બધો પીછો કરતા કરતા ભારતમાં પણ ઘૂસી ગયા અને એના વિસ્તારની અંદર જે છે એ હુણો આવી જાય. પાછા એના વિસ્તારની અંદર કોણ આવી જાય? હુણો આવી જાય. ફરીથી મધ્ય પ્રાંતની અંદર જે છે હુણો કબજો કરે એટલે એ લોકો ત્યાંથી ભાગીને ભારત ઉપર આવે, ભારતમાં કબજો કરે. ટૂંકમાં આખી આવી ચેનલ આવતી હતી જેના અંતર્ગત આગળ જતા કુશાણો આવે ભારતમાં. અને એનો પ્રાંત કયો હતો? એ લોકો મૂળ ક્યાંના હતા? મૂળ ગામ કયું હતું એનું? તો કાન્સુન પ્રાંત, ચીન, તુર્કિસ્તાન. તોમેરિયન, તોખારી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ લોકો જ્યારે ભારતમાં આવે છે ત્યારે આગળ જતા જે છે એ ખૂબ શક્તિશાળી બની જાય છે. એ લોકો જે છે એ સમયગાળામાં મધ્ય એશિયાનો આ વિસ્તાર બધો કબજે કરે છે. ભારતનો મહત્તમ એક ક્ષેત્રપુરનો વિસ્તાર છોડી ઉત્તર ભારતનો આખો વિસ્તાર કબજો કરે છે. આ બધો વિસ્તાર, આટલા વિસ્તાર પર એ સમયે આ વિસ્તારમાંથી તમારે યાદ રાખવાનું છે, ઓલો સિલ્ક રૂટ નીકળતો હતો, ચીનનો સિલ્ક રૂટ. જો અહીંયા ચીનમાં એક રસ્તો આમ જતો, અહીંથી એક આપણા લદ્દાખ ને એ બાજુ ને એક અહીંયા ભારતમાંથી, ને આ બધા રસ્તેથી જે છે બધો માલ ભારતનો ક્યાં જતો હતો? યુરોપ. ભારત અને ચીનનો. આ સિલ્ક રૂટ જે છે એ વિસ્તાર ઉપર આ લોકોએ ટેક્સ ઉઘરાવવાની શરૂઆત કરી. કુશાણોએ ટેક્સ ઉઘરાવવાની, કારણ કે આ બધો વેપાર કેની હારે હાલતો હતો? રોમન સામ્રાજ્ય સાથે. સિલ્ક રૂટના રસ્તેથી યુરોપનું રોમન સામ્રાજ્ય ભારત અને ચીન સાથે વેપાર કરતું હતું. આ બંનેનું જે જગ્યા ભેગા થતા હતા રસ્તા, એ અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન પાસે આ લોકો ટેક્સ ઉઘરાવવાની શરૂઆત કરી. કુશાણો ખૂબ રૂપિયા મળ્યા, ખૂબ રૂપિયા એટલા બધા મળ્યા કે સૌથી વધારે સોનાના સિક્કાઓ કુશાણોના મળે છે, અને એમાં પણ કનિષ્કના, કારણ કે સિલ્ક રૂટ ઉપર એનો કબજો. બરાબર. અને મહત્તમ ભારતના ઉત્તર ભારતના વિસ્તારો પર પોતાની સત્તાઓ જે છે એને સ્થાપી દીધેલી હતી. બરાબર. આ બંગાળનો વિસ્તાર પણ એના શાસન હેઠળ જ હતો આ બધો. બરાબર. અને બાકીના વિસ્તાર પર ક્ષેત્રપોનું શાસન ચાલુ હતું. જો અહીંયા આ બાજુ એને પાર્થિયન એમ્પાયર હતું. જો આ પર્શિયાનું એમ્પાયર. ક્લિયર. ને આ બાજુ કુશાણો, મોટો એવું સામ્રાજ્ય. ચીનના તિબેટ ઉપર પણ શાસન કર્યું. બરાબર. આ વંશના લોકો સૌથી વધારે રોમન સામ્રાજ્યથી વધારે પ્રભાવિત હતા. આગળ આવે છે હમણાં વાત. એનો મૂળ પેલો શાસક હતો કુઝુલ કડફિસજ. આ કડફિસજ એની સરનેમ છે. કુઝુલ કડફિસજ નામનો રાજા હતો. ઈસવીસન પૂર્વ 15 જે છે ઈસવીસન 15 સોરી આમાં યાદ રાખજો, ઈસવીસન પૂર્વ 15 થી લઈ ઈસવીસન 65 સુધી શાસન કરે છે આ ભાઈ. અને કુઝુલભાઈ જે છે એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે. જો મધ્ય એશિયાની બધી પ્રજાઓ હતી ને, ખાના બદોશ હતી, એને ધર્મ ને શું ભગવાન ને કઈ ને, એને તો કાયમ ઉઠીને ખાવાના ફાફા હતા. ડોબા ચારવા માટે ઘાસચારો ગોતવાનો કાયમ ઉઠીને. મધ્ય એશિયાની અંદર જેટલી પણ જ્ઞાતિઓ હતી, જેટલા પણ લોકો આવ્યા, એ બધા ખાના બદોશ હતા. આજે આ જગ્યાએ તો કાલે બિસ્તરા પોલા લઈને ક્યાં, જેમ ઓલા કોમ્પિટિટિવ ફિલ્ડના વિદ્યાર્થીઓ અત્યારે કોરોનામાં ખાના બદોશ થઈ ગયા. આજે ગાંધીનગર, કાલે રાજકોટ, પરમ દિવસ જામનગર હોય, એવી રીતના એમ કાંઈ નક્કી જ ન હોય. ખાના બદોશ કહેવાય ને. કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર તૈયારી કરતા હોય અને ઘરથી બહાર રહીને, એ ખાના બદોશ કહેવાય. એના ખાવા પીવાના નેઠા ન હોય. એને ન ખબર હોય કાલની હવાર ક્યાં ઉગશે મારે. બરાબર. આ જે છે એ ખાના બદોશ જાતિ હતી. અને એ લોકોને જ્યાં પણ ઘાસચારો મળે એ ત્યાં એ લોકો રહી જાય. પાછા ઘાસ આવી ખાના બદોશ લોકો હોય જેને કાયમ ઉઠી અને જે છે એ ડખાડુખી હોય, એ કેવી તો ખડતલ પ્રજા હોય, બાધોકડા હોય ફૂલ. કારણ કે એનું જીવન ખડતલ હોય. આપણે એમ થોડું હોય કે ટાઢા છાંય બેસતા હોય, એને હવાર ઉઠીને ગમે તે તડકા વરસાદ ને ગમે તે રખડતા ખડતલ થઈ ગયા હોય. એને કોરોના ન નડે. આવા ખડતલ હતા. અને એ લોકો એને કારણે જે છે સારા યોદ્ધાઓ પણ હતા. કાયમ ઉઠીને કોકારે માથાકૂટ કરવી પડે. કેમ તો કે ભાઈ જીવનમાં સર્વાઈવ કરવું પડે. એટલે મધ્ય એશિયાની જેટલી પણ જાતિઓ આવી, એ શરૂઆતમાં જ્યારે પણ એ આવ્યા ત્યારે ખુખાર યોદ્ધાઓ હતા. જેવા ભારતમાં આવે અને સુખ સાહેબીઓ આવે એટલે ડાયા થઈ ગયા. આમ ટૂંકમાં ખડતલ પણ એનું જતું રહીએ અને નબળા પડી જાય. ગ્રીકો પણ આવ્યા.
ખૂબ શક્તિશાળી હતા, પણ નબળા પડી જાય પાછળના શાસકો. કેમ તો ભાઈ જોમ સુખસાહેબી ભારતમાં આવી અને એ લોકોને જોવા મળતી અથવા સુખસાહેબી એ લોકોને મળતી. કેમ તો કે ભારતની અંદર વિશાળ ગંગા, જમણા અને સિંધના મેદાનો હતા અને એ મેદાનોમાં ખૂબ મોટી બધી આવક થતી. આગળ અને બીજું ભારતમાં આવીને એ લોકોને ધર્મ જીવન શું છે, મનુષ્ય જીવન છે એ બાબતનું એ લોકોને તાર્કિક બુદ્ધિ પણ આવતી. હવે જેને ખાવા પીવાના ફાફા હોય એને શું ધર્મ આરે લેવા દેવા, એને શું ફિલોસોફી આરે લેવા દેવા. જ્યાં તમારું જીવન, જ્યાં તમારી પાસે જે છે એ તમારા પાસે જીવનની આર્થિક રીતે તમે સ્ટેબલ હોય ત્યારે તમને આવું બધું. હવે તમે આર્થિક સ્ટેબલ જ ન હોય, તમને જે હાન થઈ તો તમારા જે ખાવાના ફાફા પડતા હોય છે ત્યાં તમને ધર્મ નહીં, તમારે કઈ લાગે વળગે જ નહીં. હવે જેવા ભારતમાં આવે એટલે ધર્મ સ્વીકારે. એની પહેલાનો કોઈ ધર્મ જ નહોતો. બધા કબીલાઓ બૌદ્ધ ધર્મ સ્વીકારે. હવે તમે કહો સાહેબ બધા બૌદ્ધ ધર્મ સ્વીકારતા, ગ્રીકો બૌદ્ધ ધર્મ સ્વીકારતા બધા, પણ તમને હકીકત કહું તો એ સમયે બૌદ્ધ ધર્મ જે છે એનું મહત્વનું કેન્દ્ર હતું તક્ષશિલા. જેવા ભારતમાં કોઈ આવે એવા બૌદ્ધ ધર્મ સ્વીકારતા. એનું કારણ તો કે એ વિસ્તારની અંદર બૌદ્ધ ધર્મ ખૂબ સારી રીતે ફેલાયેલો હતો. અહીં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પૂર્વીય વિસ્તારની અંદર તમે કંધાર, કાબુલ એ વિસ્તારની અંદર હાલમાં પણ ઘણા બધા સ્તૂપો જોવા મળે. એટલે જે પણ આ જાતિના લોકો આવતા યોદ્ધાઓ એ આ લોકો બાજુ કતલેઆમ કરે અને બૌદ્ધ સાધુના કોન્ટેક્ટમાં આવી જાય તો બૌદ્ધ સાધુ એને બૌદ્ધ ધર્મ સ્વીકારી દેતા, એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરાવડાવી દેતા. એને કાબુલ અને કંધાર ઉપર કબજો કર્યો. મધ્ય એશિયામાંથી આવી અને કાબુલ અને કંધાર ઉપર કબજો કર્યો. એ કોની પાસેથી કબજો કર્યો તો કે એ વિસ્તારની અંદર ઓલા ગ્રીકોનું શાસન હતું, એને હરાવી અને એ વિસ્તાર ઉપર એને કબજો કરી લીધો, કાબુલ અને કંધાર ઉપર. બરાબર. હવે એના પછી એનો છોરો એટલે વિમલ કડફિસજ આવે, એનો છોકરો વિમલ કડફિસજ આવે. એ ભાઈ શંકર ભગવાનનો ભક્ત થઈ ગયો. બાપા બૌદ્ધ ધર્મી હતા, છોકરો શંકર ભગવાનનો પૂજક હતો. એ શ્રાવણ મહિનો રહેતો હતો. બરાબર. ઓલા જે છે બુધ પૂર્ણિમા રહેતા હતા એના પપ્પા. હવે જે વીમા ભાઈ આવે છે વિમલ નહોતા ખાતા. બરાબર. વીમા કડફિસજ ભાઈ છે એ વિમલ નહોતા ખાતા. એ જે છે એ ભારત ઉપર આક્રમણ કરે છે. આગળ જતા કાબુલ કંધારથી આગળ ખૈબર ઘાટનો વિસ્તાર જે છે એ વટી અને તક્ષશિલા ઉપર કબજો કરે છે. તક્ષશિલા અને પંજાબ ઉપર કબજો કરે છે. પેલા ક્યાં લગીને એના પપ્પાએ કબજો કર્યો તો કે એનો પપ્પાએ આ જ વિસ્તાર આટલો જ કબજો કર્યો, છોકરાએ આ વિસ્તાર કબજે કરી લીધો. બરાબર. અને જે છે એના કારણે ભારત અને રોમન સાથે સીધો સંબંધ બંધાય. ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચે સીધો સંબંધ બંધાય છે વીમાભાઈના સમયમાં. બરાબર. અહીંથી આપણે વીમા કડફિસજના સમયમાં જે કેસરયુક્ત વિમલ છે એ છે રોમન સામ્રાજ્ય લગીને પહોંચવા માંડી. કોના સમયમાં? વીમા કડફિસજના સમયમાં. કેમ તો કે આ વિસ્તારની અંદર જે કંઈ પ્રોડક્ટ થતી હતી એ પેલા સિલ્ક રૂટ થ્રુ છેક રોમન સામ્રાજ્ય સુધી પહોંચવા માંડી. એની પેલા સિલ્ક રૂટનો રસ્તો જે છે ભારતની અરે વેપાર નહોતો હાલતો એટલો બધો, પણ વીમાભાઈ જેવા આવે એટલે વિમલ જે છે એ વિમલ કેસરયુક્ત વિમલ છેક રોમન સામ્રાજ્ય સુધી પહોંચવાની શરૂઆત કરે. બરાબર. જુબાભી કેસરી આ યાદ રાખવાનું. અને આ લોકો જે છે એના કારણે ભારત અને રોમન સાથેનો વેપાર ખૂબ બંધાય. અને રોમન સામ્રાજ્ય એ સમયે દુનિયાનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું અને આર્થિક રીતે સૌથી સશક્ત હતું. અને રોમન સામ્રાજ્ય સાથે વેપાર બંધાવાના કારણે જ ભારતીયોની આવક વધે છે. કેમ તો કોલા બેઠા બેઠા આપણે જે કંઈ બનાવતા એ બધું આપણું બજાર અત્યારે કેમ ચીન પાસે આખી દુનિયાનું બજાર છે, એ રીતે ભારત માટે રોમન સામ્રાજ્ય એક બજાર રૂપી હતું. એને કારણે આપણા મસાલાઓ, આપણા કપડાઓ, ભારતની ઉત્પાદક ખેત ઉત્પાદક તો બધું રોમનમાં વેચાતું અને રોમનનું બધું સોનું ભારત ઢસડાઈને આવી જતું. બરાબર. ઓકે. હવે જે એના પછીનો મહત્વનો શાસક આવે કનિષ્ક. ઈસવીસન 78 થી ઈસવીસન 1023 સુધી શાસન કરે. બરાબર. ઈસવીસન 1023 સુધી શાસન કરે છે. આ કુષાણોનો સૌથી શક્તિશાળી શાસક હતો ભાઈ. હવે કેમ હતો એની પણ આપણે આગળ વાત કરી છે હમણાં. આને શક સંવંતની 78માં શરૂઆત કરી. કેમ તો કે એને જે છે એ ઘણા બધા શક શાસકોને હરાવ્યા હતા. એની યાદમાં શક સંવંતની શરૂઆત કરે છે, જેને ભારત સરકાર 21-22 માર્ચથી આનો મહિનો શરૂઆત થઈ અને ચૈત્ર મહિનો એનો પહેલો મહિનો. ચૈત્ર મહિનાથી એની શરૂઆત થઈ છે. 21-22 માર્ચ આપણા ભારત સરકારે 1957માં રાષ્ટ્રીય પંચાંગ કેલેન્ડર તરીકે સ્વીકાર કર્યો શક સંવંત. અને આ લોકો રોમન સામ્રાજ્યના રાજાઓથી ખૂબ પ્રભાવિત હતા. કનિષ્ક જે છે એ રોમન સમ્રાટના રાજાઓ જેવા કેસર, સીઝર જેવી પદવી ધારણ કરતા. કેસર, સીઝર આવી પદવી ધારણ કરતા. જો ઓલા વીમાભાઈનું કેસર યાદ આવી ગયું ને, હા, સીઝર આવી પદવી ધારણ કરવા માંડ્યો. પોતે પણ રોમન સામ્રાજ્યના રાજા. છત્ર પ્રણાલી લાગુ કરી. સુબા પ્રણાલી ભારતમાં લાગુ પડી.
પોતાના જેટલા પણ વિસ્તારો હતા એની અંદર સુબાઓની નિમણૂક કરી, જેના અંતર્ગત પાટલીપુત્રની આજુબાજુના વિસ્તારમાં એને ગુપ્તોની નિમણૂક કરી. સુબાઓ તરીકે કોની નિમણૂક કરી? ગુપ્તોની. અને પછી એને રાજધાની પોતાની પેશાવર કરી નાખી. કઈ રાજધાની કરી નાખી? પેશાવર. એની પહેલા જે છે એ તક્ષશિલા હતી રાજધાની. તક્ષશિલાથી હવે જે છે ભીમાભાઈ તક્ષશિલાથી શાસન કરતા. કનિષ્કભાઈ ક્યાંથી શાસન કરવા માંડ્યા? પેશાવર. બીજી રાજધાની એને ભારતમાં શાસન વિસ્તાર થતા યમુના અને ગંગાનો દોબ વિસ્તાર ઉપર કબજો કરતા બીજી રાજધાની મથુરાને નાખી. એક પેશાવર અથવા પુરુષપુર અને બીજી રાજધાની ક્યાં રાખી? મથુરામાં. ક્લિયર? આવી બે રાજધાની રાખી કનિષ્કભાઈ. કનિષ્કભાઈ જે છે એને કાશ્મીરનો પણ વિજય કરી નાખ્યો. બારામુલા પાસે એને પોતાના નામ પર કનિષ્કપુર નામનું નગર વસાયું. તક્ષશિલા જે છે એની નજીકમાં સિરમુખ નામનું નગર વસાયું. કાશ્મીરમાં જે જો કનિષ્કપુર અને સિરમુખ આ બે નગરો વસાવ્યા. ચોથી બૌદ્ધ ધર્મની સભા બોલાવે છે કુંડલવન, બરાબર. અને કુંડલવન કાશ્મીરની અંદર બારામુલાની નજીક ત્યાં પેલી સભા બોલાવે છે. સોરી, ચોથી બૌદ્ધ ધર્મની સભા ઈસવીસન 1લી સદીમાં કહેવાય એટલે, બરાબર. વસુમિત્ર જે છે એના અધ્યક્ષ હતા. ઉપાધ્યક્ષ અશ્વઘોષ હતા. બે વચ્ચે ડખો થઈ ગયો. અધ્યક્ષ ને ઉપાધ્યક્ષ વચ્ચે ડખો થાય એ સ્વાભાવિક છે. અશ્વઘોષે કીધું આપણે મૂર્તિની પૂજા કરવી જોઈએ. કેમ તો કે ઓલા ગ્રીકો પણ એના દેવતાઓની મૂર્તિ પૂજા કરે, રોમનો પણ એના દેવતાની મૂર્તિ પૂજા કરે. અશ્વઘોષે કનિષ્ક પાસેથી જોયું હતું. એને કીધું આપણે આપના ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવીને એની પૂજા કરી. વાસુમિત્રે ના પાડી કે એવું ન હોય, મૂર્તિ પૂજા નહીં. બે વચ્ચે ડખો થયો. બૌદ્ધ ધર્મના બે ભાગ પડી ગયા. મહાયાન મૂર્તિ પૂજકો, હિનયાન મૂર્તિ પૂજકો. આ લોકો બુદ્ધને ભગવાન માનવા માંડ્યા. મહાયાન વાળા આ કે નહીં ભગવાન નથી, એ તો એક મનુષ્ય જ હતું. અંતમાં બે ભાગ પડી જાય છે. ચોથી બૌદ્ધ ધર્મ સભા સમય. અને જે છે મહાવિભાષા નામનો એક નવો ગ્રંથની પણ રચના થાય છે. મહાવિભાષા. બરાબર. હવે જે છે કનિષ્કભાઈના દરબારની અંદર જે છે એ વાહવાહી કરી અને મોફતની પાર્ટીઓ કોણ જે છે એ લેતા હતા, અથવા મોફતની પાર્ટીઓ કોણ એન્જોય કરતા હતા? તો કે પારસો ભાઈ, પારસો. અશ્વઘોષ, વસુમિત્ર આ બે તો હોય. અને નાગાર્જુન યાદ રાખજો, નાગાર્જુન. ચરક આ પૂછાયેલું છે. આ ચરક સંહિતા જેને લખેલી છે એ કનિષ્કનો રાજ દરબારી. નાગાર્જુન વિશિદ્ધ રસાયણ શાસ્ત્રી એ પણ કનિષ્કનો રાજ દરબારી. અને નાલંદા વિદ્યાપીઠ જે છે એ નાલંદા વિદ્યાપીઠનો મહત્વના વિદ્યાર્થી અને આચાર્ય પણ. અને આના સમયમાં ગાંધાર મૂર્તિકળા શૈલી અને મથુરા મૂર્તિકળા શૈલીનો જન્મ નહીં, પરંતુ મથુરા મૂર્તિકળા શૈલીનો જન્મ થાય છે આના સમયમાં, બરાબર. અને ગાંધાર મૂર્તિકળા છે એની ચરણસીમા હતી. ગાંધાર મૂર્તિકળા શૈલીની ચરણસીમા હતી. કેમ? હવે તમે કહો છો મૂર્તિકળા શૈલીની ચરણસીમા અથવા એનો ગોલ્ડન ટાઈમ કહેવાય ગાંધાર મૂર્તિકળા શૈલીનો, મથુરા મૂર્તિકળા શૈલીનો જન્મ. તો આના સમયમાં ઓલો સોનાની ખૂબ આવક થઈ. ઓલા સિલ્ક રૂટના રસ્તાથી ખૂબ મોટી આવક થઈ, ખૂબ પૈસા આવ્યા. હવે તમારો વધુ પૈસા હોય તો શું કરો? તો મૂવી જોવા જાઓ, વધારાની બાઇકો લ્યો, ફરવા જાઓ, આનંદ પ્રમોદ કરો, મંદિર બનાવો, દાન પુણ્ય કરો, ક્યાંક લાઇબ્રેરીઓ બનાવો, ઘણા બધા વિદ્યાર્થીઓની જે છે તમે કોમ્પિટિટિવ એક્ઝામની ફીસ ભરી દો, આવું કંઈક કામ કરો વધારાના પૈસા. તો આને સિલ્ક રૂટમાંથી ખૂબ રૂપિયા આવ્યા. તેને શું કર્યું? તો કે કળા સાહિત્યને ખૂબ સંરક્ષણ આપ્યું. જો એટલે જ એના દરબારમાં અશ્વઘોષને જ્યાં પછી પૈસા હોય ત્યાં કીડીયું પહોંચી જાય. એટલે પારસો, અશ્વઘોષ, વસુમિત્ર, નાગાર્જુન, ચરક હોય. રાજ દરબારીઓ સંરક્ષણ આપવા માંડ્યા. એટલે આવી ગયું ભાઈ? શું થયું છે? પૈસા હોય તો શું કરો? તો મૂવી જોવા જાઓ. ક્લિયર? ચોટી ગયો છું હું, એવું છે ને? ઓકે, હવે ભાઈ આવી ગયો. લો વચ્ચે આવું ચોટે ખરું. એટલે મૂર્તિકળાઓને સંરક્ષણ આપે ને મૂર્તિકળાનો વિકાસ થાય. ગાંધાર મૂર્તિકળા અને મથુરા મૂર્તિકળા શૈલીનો. ક્લિયર? ઓકે, હજી ચોટે છે? હવે ચોટે છે? ઓકે, આવી ગયું ભાઈ, આવી ગયું.
રેવડી છે, વાહ રે વાહ, કોણ જૂનો શબ્દ ગોત્યો? નીલ સાકરિયા, રેવડી છે. ઓકે, ડન ડન. ઓકે ડન. હવે જે છે એને ચીનથી રોમન જતા સિલ્ક રૂટ ઉપર કબજો કરી ત્યાં પોતે પોતાનો જે છે એ ટેક્સ ઉઘરાવવાની શરૂઆત કરી દે છે. અને ખાસ કરીને ક્યાં તો કે બામિયાન વિસ્તારમાં ટેક્સ ઉઘરાવતો. બામિયાન પ્રાંત છે અફઘાનિસ્તાનનો, ત્યાંથી એ ટેક્સ ઉઘરાવતો. ત્યાંથી બામિયાનથી બધા રસ્તા જાય. બામિયાન પાસે કબજો કરી અને બામિયાન વિસ્તારની અંદર મોટી મોટી બુદ્ધની મૂર્તિઓ બનાવી. ગાંધાર મૂર્તિ શૈલીની સૌથી વધારે મૂર્તિઓ જોવી હોય તો બામિયાનમાં. અને તાલિબાનો જે છે એ તાલિબાનીઓએ આ બધી મૂર્તિઓનો નાશ કરી દીધો છે બામિયાન વિસ્તારમાં. બરાબર, ક્લિયર? ઓકે. ગાંધાર મૂર્તિ કળા શૈલીની મૂર્તિઓ જોવી હોય તો અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંત તમે સર્ચ મારજો, બામિયાન બુદ્ધ મૂર્તિ નેટમાં આટલા મળશે. અને બામિયાન પ્રાંત છે ને ત્યાં એને કબજો કરીને ત્યાંથી ટેક્સ ઉઘરાવતો. ડન. હવે જે છે એને કનિષ્કને બીજો અશોક પણ કહેવામાં આવે. કેમ તો કે એને બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયને ખૂબ જે છે એ જે છે સંરક્ષણ આપેલું. બીજું એની ધડ વગરની મૂર્તિ પણ મળેલી છે. કનિષ્કની જે છે ધડ વગરની મૂર્તિ ક્યાંથી મળેલી છે? મથુરામાંથી. ક્લિયર? મથુરામાંથી એની મૂર્તિ મળેલી છે. શીર વગરની મૂર્તિ મળેલી છે. માત્ર ધડ હોય એવી મૂર્તિ પણ એની મળેલી છે. કોની? તો કે ભાઈ કનિષ્કની. કનિષ્ક પોતે બલિ દેતો હોય એવા પણ સિક્કાઓ મળેલા છે. કનિષ્ક જે છે એ બલિ દેતો હોય એવા પણ સિક્કાઓ મળેલા છે. બીજું, કનિષ્ક જે છે એના દેવપુત્ર, ચીનના રાજાઓ જે પદવી ધારણ કરતા એવી પદવી પોતે પણ ધારણ કરે. દેવપુત્ર, કેસર અને સીઝર આ જે પદવીઓ જે છે એ કોણ ધારણ કરતા? તો કે રોમનના રાજાઓ. એવી પણ એને પદવી ધારણ કરી. શહેનશાહની પણ ઉપાધિ ધારણ કરી. શહેનશાહ અને શાહ જે શબ્દ છે એ મધ્ય એશિયાથી આવેલો. અમિત શાહ જે છે એ શાહ શબ્દ જે લગાડે છે એ મધ્ય એશિયાનો શબ્દ. શહેનશાહ એટલે રાજાઓનો રાજા એવો અર્થ થાય. બરાબર, એટલે કનિષ્ક જે છે ઘણા બધા એના તાબા હેઠળ નાના મોટા રાજાઓ હતા એટલે એને શહેનશાહની ઉપાધિ પણ ધારણ કરેલી હતી. હવે જે છે એને કાશ્મીર ઉપર કબજો કર્યો, મગધ ઉપર કબજો કર્યો, ચીન ઉપર કબજો કર્યો, ઈરાનના પણ અમુક વિસ્તારો ઉપર કબજો કર્યો, મથુરા ઉપર કબજો કર્યો, ઉજ્જૈન ઉપર કબજો કર્યો, સાકેત ઉપર કબજો કર્યો. આટલા વિસ્તારોનો વિજય કાર્ય કર્યો અને એને પોતે જે છે એ ખોતાન અથવા કાસગર નો વિસ્તાર ચીનનો છે ત્યાંથી લઈ યારકાંદ ઉપર પણ જીત મેળવી. ચીનના આ વિસ્તાર ઉપર જીત મેળવી. અને ચીનના રાજા કોણ હતો? પાંચાઓ. પાંચાઓ જે છે એ ચીનના રાજાનો જે હતો પાંચાઓ અને હોતી, આ બે રાજાઓને હરાવી અને એના આ વિસ્તારો પોતાના જે જૂના વિસ્તારો હતા એ કબજો કર્યો. અને પોતે ચીનથી લઈ ભારત સુધીના વિસ્તાર ઉપર પોતાની સત્તા ફેલાવી દીધી. કોને? કનિષ્ક બાય. બરાબર, આ કનિષ્કને તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? ઓકે. બીજું યાદ રાખજો, તિબેટ ઉપર કબજો કરનારા ભારતના બે શાસકો હતા. એક કનિષ્ક અને બીજા રાજાનું નામ હતું રાજા હતા ગુલાબસિંહ ડોગરા. ગુલાબસિંહ ડોગરાનો સેનાપતિ જોરાવરસિંહ. જુવાનસિંહ નહીં, જોરાવરસિંહ યાદ રાખજો. બરાબર, આ જોરાવરસિંહ હતા એમને તિબેટ ઉપર કબજો કર્યો હતો. એ ગુલાબસિંહના સેનાપતિ હતા. અને હાલમાં પણ ભારતીય સેનામાં જોરાવરસિંહની સૈન્ય ક્ષમતાઓનો અભ્યાસ જે છે હાલમાં પણ એક નેશનલ ડિફેન્સ એકેડેમીની અંદર આની જોરાવરસિંહ વિશે ભણાવવામાં. એ સમયે હિમાલય ઓળંગવો ને અત્યારે પણ હિમાલય પહાડ જે શિયાળાની અંદર ઓળંગવો ને એક આમ દુઃસ્વપ્ન સમાન છે. એ સમયે જોરાવરસિંહે જમ્મુથી કાશ્મીર કબજે કર્યું. કાશ્મીરથી આગળ વધી અને એને કબજે કર્યું લદ્દાખનો વિસ્તાર કબજે કર્યો. ત્યાંથી એને જે છે એને કબજો કર્યો ગિલગિટ બાલ્ટિસ્તાન. બરાબર, આખું ગિલગિટ બાલ્ટિસ્તાન અને આટલો વિસ્તાર કબજો. હવે ગિલગિટ બાલ્ટિસ્તાનનો કબજો કર્યો. અત્યારનું પાકિસ્તાનનું સ્વાત ઘાટી પણ કબજો કરી લીધો એને. આખા પહાડી વિસ્તારો કબજે કરતા. ત્યાંથી જે છે એને આક્રમણ કર્યું. ઉત્તરાખંડના વિસ્તારો ઉપર આક્રમણ કર્યું. ઉત્તરાખંડના વિસ્તાર ઉપર જે છે કબજો કરી અને ત્યાંથી એને તિબેટ ઉપર આક્રમણ કર્યું. તિબેટ ઉપર એને લહાસા ઉપર કબજો કરી લીધો
અને જે છે એ ત્યાં એ પોતાનું સત્તા સ્થાપી દે. પણ એ જે છે એ જ્યારે તિબેટ ઉપર સત્તા સ્થાપી દે છે અને એ સમયે જે છે એ ઓકે ઓકે ફેસ ચોટે, ફેસ ને મૂકો ને યાર, મને જોયો છે મારો વોઇસ ક્લિયર આવે ને એટલે હાલશે. આજે કંઈક છે ખરું ક્લિયર નથી આવતું, પણ તમે ખાલી મારો વોઇસ સાંભળ્યા રાખો. આ 11 PM આપનું લેક્ચર પતાવી દઈશ મોરી મનીષા. કદાચ આજે કોઈ ઇસ્યુ હશે, હોવો જોઈએ ભાઈ, ટેકનિકલ ઇસ્યુ છે ખરો કોઈ. એક મિનિટ વેઇટ કરો. ક્લિયર છે યાર બધું, ટ્રાય કરીએ ભાઈ. હાલે છે હવે, વચ્ચે વચ્ચે ચોટે છે ભાઈ. અને એ જોરાવર્ષી જે છે એને ગુલાબસિંહ ડોગરાનો સેનાપતિ હતા અને એમને તિબેટ સુધી કબજો કરેલો. એ યાદ રાખજો. ચીનનો એક આપનો કનિષ્ક, આમ તો કનિષ્ક ભારતનો ક્યાં આમ કહી જ ન ગઈ. કનિષ્કને અફઘાનિસ્તાન વાળા એમ કે અમારા રાજા હતા, કારણ કે અને પાકિસ્તાન વાળા એમ કે અમારા રાજા હતા, આપને એમ કે આપના રાજા હતા. આવી રીતના કનિષ્ક જે છે એ ચીનના, ભારતના, પાકિસ્તાનના બધાના હૈયારા રાજા હતા, બધાના પાર્ટનરમાં રાજા હતા, બધા વિસ્તાર ઉપર શાસન કર્યું, બધા એમ કે અમારો રાજા. બરાબર. હકીકતમાં જે છે એને ચીન ઉપરથી લઈને ભારત સુધીના વિસ્તાર ઉપર શાસન કરેલું અને જમ્મુ કાશ્મીરના રાજા ડોગરા ગુલાબસિંહના સેનાપતિ જોરાવર્ષીએ પણ ત્યાં કબજો કર્યો. બરાબર, ક્લિયર? આટલું સમજાઈ ગયું? આટલું સમજાઈ ગયું? કનિષ્કની વાત. ચોથી બૌદ્ધ ધર્મી સભા. કનિષ્ક પછી આવે વાસિષ્ક, પછી કોણ આવે? વશિષ્ક, પછી આવે હુવિષ્ક જે બૌદ્ધ ધર્મ શીખે, પછી આપણા ભારતીય થઈ ગયા. અહીંયા આવે પછી આપણા જેવા થઈ વાસુદેવ, કનિષ્ક ત્રીજો, વાસુદેવ બીજો, આવા બધા શાસક આવે. આ કુષાણોની સત્તાનો અંત. કુષાણો જે છે એની સત્તા નબળી પડે એટલે એના શાસન હેઠળના ભારતના પ્રાંતો હતા એ આઝાદ થઈ જાય છે. નાના નાના ગણ રાજ્યો ભારતની અંદરના રાજાઓ હતા, ક્ષત્રિયો હતા, એ બધા આઝાદ થઈ જાય છે. ને એ સમયે મગધમાં જે છે એ મગધમાં ગુપ્તોનું શાસન હોય છે. પાટલીપુત્રના ગુપ્તો જે છે એ આના લોકોના અંડરમાં જે છે આના સુબાઓ હતા, એ પણ આઝાદ થઈ જાય. જ્યારે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં એની જે સત્તા હતી એ વિસ્તારમાં એની સત્તાનો અંત ઈરાનનો સાસાની વંશ કરે છે. અને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને પાકિસ્તાનના પેશાવરનો સુધીનો વિસ્તાર સાસાની વંશના શાસકો કબજો કરી લે, જ્યારે ચીનના વિસ્તાર પર ચીનના રાજાઓ કબજો કરી લે છે. એટલે આવી રીતના કુષાણ વંશની સત્તાનો અંત સાસાની વંશના શાસકો કરે છે. કોણ કરે છે? સાસાની વંશના શાસકો. બરાબર. હાલો હવે અહીંયા લગીનમાં કઈ ન સમજાણું તો ફટાફટ કયો બધા. આટલું સમજાઈ ગયું બધાને? ક્લિયર છે બધાને? આટલું આટલું સમજાઈ ગયું? કનિષ્ક ભારતમાં પછી ગુપ્તોનું સત્તા આવશે ભાઈ, ગુપ્તની સત્તાઓ આવશે.
ભારતમાં ત્યાર પછી ગુપ્ત વંશના શાસકો સત્તા સ્થાપી દે. કુષાણો પછી ભારતમાં શક્તિશાળી સત્તા ગુપ્તોની આવશે. બરાબર. હવે આવ્યા હુણો. અંતિમ પ્રાચીન ભારતમાં અંતિમ આક્રમણ હુણોનું થાય ભાઈ. હુણોમાં જે છે એ શરૂઆતમાં બર્બર જાતિ. હુણોના બે શાખાઓ હતી, શ્વેત હુણો, સફેદ હુણ અને રાતા હુણ. શ્વેત શાખા જે છે ને રોમન સામ્રાજ્ય ઉપર હુમલો કર્યો, રોમન સામ્રાજ્ય ઉપર. છેક આક્રમણ કરતા કરતા સ્પેન સુધી પહોંચી ગયા. મધ્ય એશિયાથી આક્રમણ કરતા કરતા રોમન સામ્રાજ્ય ઉપર આક્રમણ, અને આના સતત આક્રમણને કારણે રોમન સામ્રાજ્ય પડી ભાંગે છે. રોમન સામ્રાજ્ય આગળ જતા પડી ભાંગે એનું કારણ તો કે રોમન સામ્રાજ્ય ઉપર જે છે હુણોનું આક્રમણ. કોનું? હુણોનું આક્રમણ. હુણો સતત આક્રમણ કરે, આમ સતત ટોળા ટોળા આવ્યા રાખે. બરાબર. હવે છે ભારત ઉપર પણ હુણોનું આક્રમણ થાય. કોના સમયમાં? તો કે ગુપ્ત શાસકના સમયમાં. કયા ગુપ્ત શાસકના સમયમાં? સ્કંદગુપ્તના સમયમાં. હવે જે છે આ હુણોના આક્રમણ થવાને કારણે ભારતમાં પણ શું થયું તો કે ગુપ્ત સામ્રાજ્ય આગળ જતા પડી ભાંગે છે. ભારતમાં પણ ગુપ્ત સામ્રાજ્ય આગળ જતા પડી ભાંગે છે. હવે વર્ષોથી ઓલું કુષાણોના સમયથી ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચે વેપાર હતો, એ ગુપ્તોના સમયમાં પણ ચાલુ રહે. હવે થાય છે એવું કે રોમન સામ્રાજ્ય પડી ભાંગતા ભારત અને રોમન વચ્ચેનો વેપાર પડી ભાંગે. કેમ કે હવે એ લોકો સતત યુદ્ધને કારણે એ લોકો કંગાળ થઈ ગયા રોમન વાળા, અને એને કારણે ત્યાંના લોકો જે છે એની ખરીદ શક્તિ ઘટી ગઈ. ખરીદ શક્તિ ઘટી ગઈ એટલે ભારતથી આયાત જે માલ કરતા તે ઘટી ગયો. એ પણ એક કારણ છે કે ભારતનું જે છે એ ગુપ્ત સામ્રાજ્યની પડતીના કારણે. તો કે રોમન સામ્રાજ્ય સાથેનો વેપાર ઓછો થઈ ગયો. કેમ? તો કે રોમન પોતે પડી ભાંગ્યું. કોના? તો કે હુણોના આક્રમણ. ભારતના ગુપ્ત શાસકોને પણ ખર્ચો થતો, હુણોના આક્રમણ થતા એનો સામનો કરવા માટે મોટી સેના રાખવી પડતી હાલતા. એટલે આના કારણે જે છે ગુપ્ત સામ્રાજ્ય પણ પડી ભાંગે છે. એના મહત્વના કારણો છે. હવે એનો મહત્વનો હુણોનો એક જે છે નેતા અથવા રાજા હતો તોરમાણ. આ તોરમાણે જે છે એ ભાનુગુપ્ત ઉપર આક્રમણ કરે. બરાબર. આપણે ભાઈ પાછલા વખતે મારાથી બોલાઈ ગયું મિહિરકુલ નહીં, પરંતુ તોરમાણ આવશે. તોરમાણે ભાનુગુપ્ત નામના ગુપ્ત વંશના રાજા ઉપર આક્રમણ કર્યું ઈસવીસન 510માં. આ યુદ્ધની અંદર ગોપરાજ જે છે એ ભાનુગુપ્તનો સેનાપતિ હતો. ભાઈ ઓલો દિલીપસિંહ રાજપૂત ગોપરાજ જે છે એ સેનાપતિ હતો, જે આ તોરમાણ સાથેના યુદ્ધમાં લડતા મૃત્યુ પામે. પરંતુ તેમ છતાં પણ સેનાપતિ મૃત્યુ પામવા છતાં પણ ગુપ્તોની જીત થાય છે, અને જે છે એ તોરમાણ પોતે ભાગી જાય છે. તોરમાણ ભાગી જાય છે, ગોપરાજ મૃત્યુ પામે છે અને ગુપ્તોની જીત થાય છે. અને આની પાછળ ગોપરાજની પત્ની જે છે એની પાછળ સતી થાય છે. આનો ઉલ્લેખ એરણના સ્તંભલેખમાં છે. બરાબર. આગળ જતા તોરમાણ પછી એનો દીકરો મિહિરકુલ આવે છે. મિહિરકુલ જે છે એ કાશ્મીર અને પાકિસ્તાનનો જે પ્રદેશ છે ને અત્યારનો પંજાબનો વિસ્તાર, એ વિસ્તાર ઉપર કબજો કરી અને પોતાનું રાજ્ય સ્થાપી દે છે, અને ત્યાં પોતાની રાજધાની સાકલ્લે રાખે છે. સિયાલકોટ, અત્યારનું સિયાલકોટ જે છે એને પોતાની રાજધાની રાખે છે. મિહિરકુલ શાસન કરે છે. અને આગળ જતા મિહિરકુલ જે છે એ આક્રમણ કરે છે ગુપ્ત શાસક નરસિંહગુપ્ત બાલાદિત્ય. એના ઉપર આક્રમણ કરી અને એને પણ હરાવી દે છે. અને આવી રીતના સતત મિહિરકુલ અને એના વંશજો આક્રમણ કરતા રહેતા, અને આવી રીતના જે છે એ લોકો જે છે એ ગુપ્ત સામ્રાજ્યને ફટકો નાખી અને જે છે તોડી પાડે છે. બરાબર. ક્લિયર? અને તોરમાણની પહેલા પણ હુણોએ આક્રમણ કર્યું હતું. સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રમાં આક્રમણ કર્યું હતું, અને આપણે સુદર્શન તળાવવાળા લેખની અંદર જ એનો ઉલ્લેખ જોવા મળે છે. એની આપણે ચર્ચા થઈ ગઈ ભૂતકાળમાં. હલો, સમજાઈ ગયું? હવે વાત કરી ગુપ્ત સામ્રાજ્યની. હવે કોઈને ન સમજાણું કઈ પ્રશ્ન હોય તો કયો. કોઈને કઈ ન સમજાણું હોય, કઈ પ્રશ્ન હોય તો બોલો, નકર આપણે ગુપ્ત સામ્રાજ્યની વાર્તા એના ગીત ગાઈએ ગુપ્ત સામ્રાજ્યના.
5 મિનિટનો બ્રેક જોઈશે? 5 મિનિટનો બ્રેક જોઈશે બધાને? તો 5 મિનિટનો બ્રેક રાખો, પછી પાછું આપણે શરૂઆત કરીએ. 5 મિનિટનો નાનો એવો બ્રેક રાખી દઈએ. 10:05 થઈ છે મારી ઘડિયાળમાં અત્યારે. 10:10 આવી જવાનું બધાએ. ફટાફટ બધા પાણી પી લ્યો, ભૂ પી લ્યો, બધા નાના બાળકો ભૂ પી લ્યો, પીપી કરી લ્યો અને પાછા આવી જાઓ લેક્ચરમાં. આ ચીનાવત તે ચીનાવત તેના ભાઈ તે ટૂંકમાં માસિયાર ભાઈ તે એના. ક્લિયર? હાલો ફટાફટ બધા આવો, એક નાનો બ્રેક રાખીએ. 5 મિનિટમાં આવો બધા. મારો ગોલ કાંઈ નથી દિલીપ. મારો ગોલ પૈસા કમાવાનો છે. અંતિમ ગોલ તો બધાનો એક જ હોય. अपना सपना मनी मनी. हाँ कुणाल भाई बस तमे આવ્યા એ અમને ખબર નહોતી, નકર તો બ્રેક ન રાખત. તમે કૃણાલભાઈ આવ્યા એ અમને ખબર નહોતી, નકર તો બ્રેક થોડા રાખત ભલામણા. ટાર્ગેટ નથી, આપણે સારી રીતે પૂરું કરવાનું છે. હું નામ હવે આપણે ટાર્ગેટ કોઈ રાખતા જ નથી, સારી રીતે પૂરું કરવાનું, જેટલું કરીએ એટલું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાજી સાહેબનું પેલું ભૂગોળની પુસ્તકમાં સારું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરજો વિજયસિંહ, કારણ કે હવે પૂછાઈ શકે ખરું. જે આ વર્ષે સ્થિતિ છે એ પેલી મહામારીની, એને ધ્યાનમાં લઈને. ઓકે, બીજા કોઈને કઈ પ્રશ્નો, વાહિયાત પ્રશ્નો, જે કાંઈ પૂછવું એ પૂછી લ્યો બ્રેકમાં. કોઈને કોઈ મૂકીને જતું રહ્યું હોય તો એનો શોખ પણ મનાવી લઈએ આપણે. શોખ સભા કોઈની કઈ રાખવાડી હોય કે કોઈના ગમમાં, તો પણ રાખી દઈએ આપણે. મૌન રાખવાનું હોય, કઈ હોય બોલી જ દેજો.
અત્યારે લગભગ બધા જ સિટીની અંદર હોસ્ટેલો ખાલી થઈ ગઈ છે, ક્લાસીસ બંધ થઈ ગયા છે. થોડા ઘણા ક્યાંય રૂમમાં, ગાંધીનગરમાં તો કોઈ રૂમ નથી આપતા. હવે કોઈને રહેવું હોય તો ગાંધીનગરના લોકો સોસાયટીઓની અંદર મનાઈ ફરમાવી દીધી કે બહારના છોકરાઓને રૂમ નહીં દેવાનો. મારા હાડા કે કોરોના લઈને આવે બરાબર નહીં, એટલે સોસાયટીઓમાં ક્યાંય રૂમ નથી મળતા. આવી અત્યારે ગાંધીનગરની સ્થિતિ છે. ભૂલે ચૂકે કોઈ ગાંધીનગર બાજુ તૈયારી કરવા આવવાનો પ્રયાણ કરતા હોય તો હમણાં મુલતવી રાખજો, બરાબર. એટલે કોઈ પણ હોય તો હમણાં મુલતવી રાખજો. ગાંધીનગરમાં અત્યારે ખાવા પીવાના ફાફા પડે વિદ્યાર્થીઓને, કારણ કે મોસ્ટ ઓફલી રેસ્ટોરન્ટો ને આ બધું થોડુંક બંધ હોય છે. એટલે ઘરે બેઠા બેઠા ગયા વર્ષની જેમ ટેવ પાડી દો, મારા લેક્ચર જોયા રાખો, આનંદ કરો, બરાબર, અને વાંચ્યા રાખજો. જેવું થોડું કડવું થાય એટલે પરીક્ષાઓની ઉપરા ઉપરી તારીખો આવવાની શરૂઆત થઈ જાય. મને એવું લાગે મે મહિનાની 15 તારીખ સુધી આવી સ્થિતિ રહે, પછી નોર્મલ પરિસ્થિતિ થઈ જશે. હું ગાંધીનગરમાં જ છું. આવી ગયા બધા લોકો તો સેશનને સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, પધારી ગયા બધા. હા અભિભાઈ, વાહ. ચા વગર દુખી થઈ ગયા છે ભાઈ. અભિભાઈ, ચા ની યાદ ન દેવરાવો. ગુપ્ત સામ્રાજ્ય એટલે ભારતનો સુવર્ણ યુગ. ઈસવીસન 240 થી લઈ ઈસવીસન 550 ઈસવીસન સુધી ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનું શાસન રહે છે. ના ના ભાઈ, ફેમિલી ક્યાં છે આપણે? એકલા. ખાણા બધોસ કોને કહેવાય? જેને ઘર ખોયડા ન હોય એ. ડન. 240 થી 550 ઈસવીસન સુધી ગુપ્ત સામ્રાજ્યનું શાસન રહ્યું છે. ગુપ્ત સામ્રાજ્ય એટલે ભારતનો સુવર્ણકાળ. સુવર્ણકાળ ક્યારે કહેવાય? કોઈ પણ વિસ્તારનો સુવર્ણકાળ ક્યારે કહેવાય? ખૂબ પૈસા હોય, આર્થિક સ્થિતિ ખૂબ સારી હોય. હવે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી હોય તો તમે જે ઘણા બધા લોકો જે રાજ્યની આર્થિક સ્થિતિ સારી હોય આ વિજયસિંહ નો નંબર નોટ કરી લેજો બધાય, અને કાયમ બધાને એક વોટ્સઅપ મેસેજ નાખી દેજો. વિજયસિંહ નો મેસેજ જો 94 265 27 362. આ વિજયસિંહ નો નંબર છે. કઈ પીડીએફ દેવાની છે ભાઈ? મનીષાબેન, આ નંબર ઉપર તમારે જીઓગ્રાફીની પીડીએફ આપી દેજો. બીજા કોઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મળે ક્યાંયથી એ પણ આ ભાઈને મોકલી દેજો, બરાબર. અને બીજા કોઈ છોકરીઓ મેસેજ નહીં કરવાનો આ નંબર પર, કારણ કે આ ભાઈ જે છે એ પરણિત ભાઈ છે, ઓલરેડી રજિસ્ટર ભાઈ છે, એટલે એને કોઈ મેસેજ બેનો નહીં કરતા કોઈ. બાકી જીઓગ્રાફીના ડિઝાસ્ટર મેનેજમેન્ટના પીડીએફ મોકલજો, ખાલી ખોટા મેસેજ નહીં કરતા કોઈ, બરાબર. ડન વિજયસિંહ. ઓકે, હવે મૂળ મુદ્દા ઉપર આવી ગયા. ક્લિયર? ઓકે, આપણે મૂળ મુદ્દા ઉપર આવી. હવે થોડીક બહુ મસ્તી મજાક થઈ ગઈ, પોઈન્ટ ઉપર આવીએ થોડી. 100% સુવર્ણકાળ કેમ કહેવાય છે એની વાત છે. પેલી વાત કે ભાઈ ગુપ્ત સામ્રાજ્યને ભારતનો સુવર્ણ, ભારતના પ્રાચીન સમયનો સુવર્ણકાળ કહેવામાં આવે. કેમ કહેવામાં આવે?
એની પાછળના કારણોની ચર્ચા કરીએ, બરાબર. તમે બધા હસી લ્યો એક વખત, પછી આપણે સ્ટાર્ટ કરીએ. સુવર્ણકાળ કેમ કહેવાય એની ચર્ચાઓ. પતી ગયું? ઓકે. એટલે વિજયસિંહને કોઈ મેસેજ ન કરતા, ખાલી PDF મોકલજો. ઓકે, હવે સુવર્ણકાળ શું કામ કહેવાય એની વાત કરીએ. કે કોઈ પણ રાજ્યની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ. આર્થિક સ્થિતિ ખૂબ સારી હોય. હવે આર્થિક સ્થિતિ ક્યારે સારી હોય? તો કે એનો વેપાર ખૂબ સારો ચાલતો હોય. તો ગુપ્ત સામ્રાજ્યના સમયમાં વેપાર ભારતનો ખૂબ સારો ચાલતો હતો. કેની હારે? તો કે રોમન સામ્રાજ્ય હારે ચાલતો હતો. અગ્નિ એશિયાના દેશો સાથે આપણો સારો વેપાર ચાલતો હતો. આપનો ઈરાન સાથે ખૂબ સારો વેપાર ચાલતો હતો. મધ્ય એશિયા સાથે ખૂબ સારો વેપાર ચાલતો હતો ભારતનો. ચીન સાથે પણ ખૂબ સારો વેપાર હતો. હવે આટલા બધા દેશ સાથે કેમ? તો કે ચીનથી, ઈરાનથી અને જે છે રોમ, આ બધા રાજ્યો સાથે, રોમ સાથે કેની સાથે સારો વેપાર થયો? કેમ? તો કુષાણોના કારણે. ઈરાન સાથે કેમ આપનો વેપાર ખૂબ સારો થયો? તો કે શકોના કારણે. ચીન સાથે ખૂબ સારો વેપાર થયો એનું કારણ તો કે કુષાણોને કારણે, હુનોના કારણે. મધ્ય એશિયાને કારણે તો કે ઇન્ડો ગ્રીકના કારણે. આ બધી જાતિઓ જ્યાં જ્યાંથી આવી એના ગામડાઓ સાથે, મૂળ વિસ્તાર સાથે ભારતનો વેપાર શરૂ થયો. આ વેપાર ગુપ્ત સામ્રાજ્યના સમયમાં ચરણસીમાએ હતો. આ બધા વિસ્તારોની અંદર ભારતમાંથી સુતરાઉ કાપડ જતું. શું જતું હતું વેપારમાં? સુતરાઉ કાપડ જતું હતું. આપનું સુતરાઉ કાપડ ખૂબ પ્રખ્યાત હતું. મસાલા જતા હતા. જ્વેલરી, આપણે બહારથી હોનું મંગાવીને આપણે જ્વેલરી બનાવીને મોકલતા હતા, બરાબર. આપણે ખેત પેદાશો આખી દુનિયામાં જતું. ખેત પેદાશો કેમ? તો કે ભાઈ તમે યાદ રાખજો કે ભારતમાં ખૂબ વિશાળ મેદાનો હતા. ખેત પેદાશો પણ ખૂબ જતી હતી. અગ્નિ એશિયાના દેશો સાથે વેપાર દક્ષિણ ભારતને કારણે હાલે છે આપણો. અને આના કારણે જે છે ખૂબ આવક વધી જાય છે. ભારતની ખૂબ આવક વધી જાય છે, બરાબર. અને એને કારણે આર્થિક સ્થિતિ સારી થાય છે. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં ભારતની આર્થિક સ્થિતિ સારી થાય એની પાછળનું તો કે આ બધા વિદેશી આક્રમણો હતા. વિદેશી આક્રમણોને કારણે એ જે તે વિસ્તારના લોકોની સાથે આપણો વેપાર શરૂ થયો અને દુનિયા આખાનું સોનું ભારત ઢેસડાઈને આવ્યું. તો ખૂબ વધારે આવક હતી. એને કારણે શું થયું? તો કે જે તે રાજાઓને મોટો વહીવટી કામગીરી માટે મોટી વહીવટી ફોજ રાખવું ઈઝી પડતું. હવે ભારત સરકાર પાસે ખૂબ રૂપિયા હોય તો કેવડી બધી ભરતી કરે. બિન સચિવાલય ક્લાર્ક, એક ક્લાર્ક જે છે એ 5 ટેબલ સંભાળતો હોય, ઓવરલોડ વર્ક કરતો હોય, એની જગ્યાએ 5 ક્લાર્કની નો ભરતી કરી નાખે, બરાબર. અત્યારે પોલીસ સ્ટેશનમાં આપણે ઘણા બધા કોન્સ્ટેબલો ઘટે છે, ઘણા બધા PI PSI ઘટે છે. ભારત સરકાર પાસે પૈસા હોય, ખૂબ આમ વધી પડતા હોય, નાણાંને આમ તિજોરી છલકાતી હોય તો હમણાં કોન્સ્ટેબલોની ને 15,000 ને 25-30,000 ની ભરતી થતી. કાંઈ ચણા મમરા જેવી 2-3 હજારની થોડી ભરતી થાય ગુજરાતમાં. આમ એટલા રૂપિયા હોય તો વહીવટી રીતે ખૂબ ભરતી કરે. એને કારણે સુખ શાંતિ હતી. વહીવટી રીતે એટલે શું હતું? તો કે લોકોને સર્વિસ સારી મળતી હતી સરકાર તરફથી, રાજા તરફથી, ગુપ્ત રાજા. એટલે વહીવટી રીતે શાંતિ હતી. ખૂબ મોટો વહીવટી મીન્સ કે વહીવટી સરકારી કર્મચારીઓ હતા. એને કારણે રાજ્યમાં સ્થિરતા હતી, શાંતિ હતી. હવે આર્થિક સ્થિતિ સારી હતી એને કારણે લોકો પાસે પણ ખૂબ પૈસા હતા. જો રાજા પાસે પૈસા હતા તો લોકો પાસે હોય, રાજા પાસે, બધા પાસે પૈસા હોય, સુતરાઉ કાપડ હાથે. એને કારણે કારીગર વર્ગો પાસે ખૂબ પૈસા હતા. એને કારણે શું થતું? તો કે સમાજની અંદર શાંતિ હતી. હવે બધા પાસે કામ ધંધો જ એટલો હતો એટલે સામાજિક રીતે જે છે એ સમાજની અંદર જે છે ખૂબ સારી સ્થિતિ. કોઈ પાસે બીજી ચંચુપાત કરવાનો ટાઈમ જ નહોતો. કાપડ વીણતા ને કોઈ મસાલા વાવતા ને જ્વેલરી ના ને XYZ એટલા બધા ઉદ્યોગ વિકસી ગયા તો લોકોને ટાઈમ જ નહોતો. કારણ કે તમને જે છે ખૂબ પૈસા આવતા હોય લોકોને, એટલે કે વેપાર વિકસેલો હોય તો લોકો પાસે ટાઈમ જ ન હોય. ક્યાંય કોકને ત્યાં હરિહરોદા કરવા નવરા બેઠા નખોત કાઢે, એ નવરા જ કોઈ નહોતા. સામાજિક સમાજમાં સ્થિરતાથી સમાજમાં લોકો જે છે કહેવાતા બ્રોડ માઇન્ડેડ. વિધવા વિવાહ થતા. હા, તો વિધવા વિવાહ થતા. બાળ લગ્ન ઓછા થતા હતા. સમાજની અંદર સ્ત્રીઓની સ્થિતિ સારી હતી સામાજિક રીતે, બરાબર. આવી રીતના તમે સમાજની અંદર ઘણા બધા કારીગર વર્ગનો ઉદ્ભવ થઈ ગયો હતો. સમાજની અંદર જે છે એ આર્થિક સ્વતંત્રતા હતા. બ્રાહ્મણ પણ વેપારનું કામ કરતા હતા. બ્રાહ્મણો પણ વેપારનું કામ કરતા હતા, બરાબર. અને જે છે ઉચ્ચ નીચતા બહુ ઓછી, મીન્સ કે સમાજની અંદર ઓછી હતી.
एकमात्र शूद्रोમાં ચંડાલ અને જે છે એ ચંડાલ મોચી ચમાર આ લોકોની સ્થિતિ ખરાબ હતી, બાકી બધાની સ્થિતિ સારી હતી સમાજમાં એકંદરે. લોકો લૂંટફાટ ન થાય, જો બધા સમાજમાં કામ ધંધા બધાને મળી રહે તો લૂંટફાટ ન થાય, એટલે સમાજની અંદર ખૂબ શાંતિ હતી, લૂંટફાટ ન થતી, સામાજિક રીતે શાંતિ, વહીવટી રીતે શાંતિ, આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. બીજું છે આને કારણે લોકો પાસે પૈસા હોય, તમારી પાસે ખૂબ પૈસા હોય તો તમે જે છે સાહિત્ય, સંસ્કૃતિ, સ્થાપત્ય આમાં વાપરો ને. તમારા પાસે વધારે પૈસા હોય તો કેમ? તો કે ભાઈ હનીસિંહના શો થાય, હનીસિંહના શો થાય, બાદશાહ આવે, પછી ભાઈ ઓલો ભાઈ જુબી નોટિયાલ ને એવા બધા બોલાવો, કોકને પછી નેહા કક્કર ગમતી હોય તો નેહા કક્કરને પણ બોલાવે ગીત ગાવા, એટલે સાહિત્યકારોને દુઆ છંદ કોઈને ફાવતું એ ગઢવીઓને બોલાવે. તો આવી રીતના એ લોકોને એનું પણ સંરક્ષણ થતું, સાહિત્ય અને સંસ્કૃતિનો પણ ખૂબ વિકાસ હતો. રૂપિયા વધારે હોય તો મકાન પણ સારા બનાવે લોકો, સ્થાપત્ય ઘણા બધા સારા હતા એ સમયગાળામાં. નગરોનો ખૂબ વિકાસ હતો, નગરોનો વિકાસ થયો તો કેમ? તો કે ભાઈ નગરીય સંસ્કૃતિનો વિકાસ ક્યારે થાય? તો કે જ્યારે સમાજમાં વેપાર ખૂબ સારો હોય, બરાબર, ખેતીની સાથે સાથે વેપાર જ્યારે ખૂબ સારો હોય ત્યારે મોટા મોટા નગરો અસ્તિત્વમાં આવે. સાહિત્ય, સ્થાપત્ય, નગરો આનો બધું ખૂબ સારી રીતે હતું, બરાબર. પછી જે છે એ મહત્વના વધારે રૂપિયા તો શિક્ષણ પાછળ પણ, ભાવિ પેઢીને ઘડવા પાછળ પણ લોકો રોકાણ કરે. તો કે શિક્ષણ સંસ્થાઓ ખૂબ સારી હતી એ સમયે. તક્ષશિલા, નાલંદા, વલભી આ બધાનો ખૂબ વિકાસ થયો હતો. આના કારણે એવું થયું કે ગુપ્ત કાળને ભારતનો સુવર્ણ યુગ કહેવાય. રાજનૈતિક સ્થિરતા, જો આર્થિક સ્થિરતા હોય ને તો રાજનૈતિક પણ સ્થિરતા હોય. પછી ભલે ગાંડો રાજ હલાવતો હોય તોય હાલે રાજ, કારણ તો કે આર્થિક સ્થિરતા હોય તો રાજનૈતિક સ્થિરતા હોય. જો આર્થિક સ્થિરતા ન હોય તો ગમે તો ડાયો માણસ પણ રાજ હલાવતો હોય ને તો પણ એ રાજ અસફળ થાય, વિદ્રોહ થાય, એ હકીકત હોય, બરાબર. એટલે જ પાકિસ્તાનની હાલત અત્યારે ખરાબ છે. આર્થિક રીતે પાકિસ્તાન પડી ભાંગ્યું છે, એટલે રાજનૈતિક અસ્થિરતા પાકિસ્તાનમાં છે. એટલે હમણાંથી ઓલા ડાઈ વાતું કરે છે પાકિસ્તાન વાળા, એટલે ડાઈ વાતું કરવા માંડ્યા કે ભાઈ હવે આપને હંપીને રહી, આપને બાંધવું નથી, આ તે શું કામ? તો કે અહીંયા ખાવાના કઈ રહ્યું નથી, તિજોરી ઠનઠન થઈ ગઈ, ખાલી થઈ ગઈ, ખખડે છે, બરાબર. એટલે આવી આર્થિક સ્થિરતા મહત્વની છે. કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશની આર્થિક સ્થિરતા બહુ મહત્વની. એટલે જ ઓલા અમેરિકા વાળા ગમે તેને હાલતા ખબર ને ઓલું શું કહેવાય, વેપારિક પ્રતિબંધની ધમકી આપે, ગમે તેને બંધ કરી દે. કેમ? તો કે આ વેપારિક પ્રતિબંધો નાખી દે, ઈરાન ઉપર નાખી દીધા હતા ભાઈ. જે પણ દેશ ઉપર આર્થિક પ્રતિબંધ અમેરિકા નાખી દે તો એ દેશની આર્થિક સ્થિતિ ખરાબ થાય. એટલે એ દેશના જે રાજનૈતિક વ્યક્તિઓ, વહીવટદારો છે એ અમેરિકા અમે ઝૂકી જાય. વર્ષોથી અમેરિકા આ જ કામ કરતું હતું, આર્થિક પ્રતિબંધ નાખી દેવાના જે તે દેશ ઉપર. હવે ધીમે ધીમે આ જે હથિયાર અમેરિકાનું નિષ્ફળ જાય છે. કેમ? તો કે ચીન વાળા, જે અમેરિકા જેને આર્થિક પ્રતિબંધ નાખે એને મદદ કરે ચીન, અત્યારે ઈરાનને મદદ કરે છે. એટલે એ જે તે દેશ ઉપર જે છે એ અમેરિકાની જે દબાવ છે એ સફળ નથી થતા. એટલે અત્યારે ચીન વાળાઓને અમેરિકા વાળાને સામે વાંધા હાલે છે, એનું કારણ આ, બરાબર. એટલે આ મહત્વનું કારણ છે આર્થિક સ્થિતિ. હવે તમારા પોતાના ઘરમાં પણ વિચારો, તમારા ઘરે ખૂબ પૈસા હોય તો તમારી ઘરે ખોટી માથાકૂટ થાય નહીં, તો રાજનૈતિક વહીવટી સ્થિરતા હોય. સામાજિક રીતે તમારી ઘરે ખૂબ પૈસા આતે હોય, માનસિક તમારા ઘરે તમે માનસિક સામાજિક રીતે પણ ફ્રી હોય. નગરીય સંસ્કૃતિ હોય, બરાબર. તો નગરની અંદર સિટીના લોકો કેવા હોય, સામાજિક રીતે ફ્રી માઇન્ડેડ હોય. ગામડાના લોકો કેવા હોય તો કે રૂઢિચુસ્ત. તો તમારે જોવું, સિટીમાં લવ મેરેજ કરી આવે કઈ કહે ને, ગામડામાં તો ખૂન કરાવી દે, ગામના લીમડે લટકાવી દે છોકરાને છોકરીને. કેમ? તો કે જ્યારે નગરીય સંસ્કૃતિ હોય ત્યાં આર્થિક સ્થિરતા હોય, ત્યાં લોકોને રોજગારી મળતી હોય અને એની અંદર એની માનસિકતા, ઘણી બધા લોકો અલગ અલગ સમાજના અલગ અલગ વ્યક્તિઓ ભેગા રહેતો હોય, એટલે એનું વે ઓફ થિંકિંગ બ્રોડ થઈ ગયું. ત્યારે ગામડામાં કોઈ તો જૂજ લોકોના સંપર્કમાં આવતો, એટલે રૂઢિચુસ્તતા મેન્ટેન રહેતી. આવી રીતના જો તો સામાજિક, સાહિત્ય બધી રીતના જે છે એ સ્થિરતા હોય. અને આના જ કારણે ભારતનો સુવર્ણ યુગ કોને કહેવાય છે? ગુપ્ત કાળ. કેને કહેવાય છે? ગુપ્ત કાળને. ક્લિયર? આ કારણો તમારે મેન્સમાં લખવા કામ લાગે. અને તમારે શરૂઆત કરવી પડે મેન્સમાં લખતા હોય ને ત્યારે આર્થિક સ્થિતિથી શરૂઆત કરવાની. અને વેપાર ક્યાં ક્યાં ચાલ્યો એ લખવું પડે. વહીવટી રીતે ખૂબ શાંતિ હતી. ગુપ્ત સામ્રાજ્યના અલગ અલગ વહીવટી પદ લખવા પડે કે ભાઈ પ્રાંત સેન્ટરથી લઈ છેક ગામડા સુધીનું વહીવટતંત્ર સ્ટ્રોંગ હતું. અને સામાજિક રીતે સ્થિરતા હતી એ પણ લખવું પડે. સાહિત્ય તમારે લખવું પડે, સાયન્સ એન્ડ ટેક લખવું પડે, સ્થાપત્યો લખવું પડે, શિક્ષણ લખવું પડે. આટલું લખો એટલે ગુપ્ત સામ્રાજ્યનો સુવર્ણ યુગ. ગુજરાતનો સુવર્ણ યુગ ક્યારે આવે? તો કે
સોલંકી કાળમાં એમાં પણ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળનો સમય, એમાં પણ આ જ વસ્તુ હતી. આર્થિક સ્થિરતા હતી, વહીવટી શાંતિ, સાહિત્ય, શિક્ષણ બધાનો વિકાસ થયો હતો. કેમ એ સમયમાં એવો બધો વેપાર ક્યાં હાલતો હતો કે આ વેપાર હાલતો હતો. કોના હારે વેપાર હાલતો હતો? તો કે ઓલા આરબો સાથે વેપાર હાલતો હતો. ભારતનો વેપાર કોની હારે હાલતો હતો? આરબો સાથે. આરબો સાથે, આરબથી ભારતનો બધો મરી મસાલા વાયા ગુજરાત થઈ અને યુરોપ જતો. કેમ તો કોલા મોસમી પવનના કારણે. બરાબર. સોલંકી કાળમાં અને આખા ભારતનો બધો વેપાર જે છે એ ઉત્તર ભારતનો આખો વેપાર વાયા ગુજરાત જ હાલતો અને એને કારણે વેપારિક બંદરો જે છે ત્યાં ખૂબ મોટી આવક થતી. એટલે જો દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે, દક્ષિણ ગુજરાત ઉપર કબજો કરવા માટે ઓલા પરમારો પણ સતત દક્ષિણ ગુજરાતમાં આક્રમણ કરતા, પાટણવાળા પર સતત આક્રમણ કરતા અને દક્ષિણના ચાલુક્યો અને પછી યાદવો બધા આ ભરૂચ ઉપર કબજો કરવાનો પ્લાન કરતા. કેમ તો કે વેપારિક આવક. ક્લિયર? તો બેન લવ મેરેજ કરો છો હમણાં કહું તમને, ફ્રી માઇન્ડેડ છે અમારા ગામમાં. કયું કયું ગામ છે કયો તો? અમારા કુંવારા છોકરાઓ ઘણા છે, ઓનલાઈન લેક્ચર જોઈએ મોકલી દે બાજુ, છોકરી પટાવી મેરેજ કરી લે તમારા ગામમાં. અમારા બધા કુંવારા જ છે, એ રાહ જોઈને બેઠા કે સાહેબ ક્યાંક નોકરી બોકરી મળી જાય તો ક્યાંક લગ્ન થઈ જાય. અઢળક છોકરા બેઠા છે બેન આમાં. ઓકે, આગળ વધીએ. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં સંસ્કૃત ભાષા હતી, રાજભાષા સંસ્કૃત હતી. શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ લખવાની શરૂઆત કોને કરી હતી? શુદ્ધ સંસ્કૃત ભાષામાં શિલાલેખ લખવાની શરૂઆત કોને કરી? તો શકોએ કરી હતી. શક ક્ષત્રપો પછી ભારતમાં સંસ્કૃત ભાષા શિલાલેખ લખવાની શરૂઆત જો શકોના કારણે થઈ હતી. ભારતમાં એની પહેલા શિલાલેખ લખવાની બહુ ઓછી હતી, ગુફાલેખો લખાતા, પણ પથ્થર ઉપર લેખન લખવાની શરૂઆત શકોએ કરી શુદ્ધ સંસ્કૃત ભાષામાં. ક્લિયર? હવે જે છે એ ગુપ્તોના સમયમાં શુદ્ધ સંસ્કૃત ભાષાનો જે છે એ બરાબર. બેન ગામનું નામ કયો ખાલી, અમારે બસ એટલું જ જોઈ છે. બાકી અમારે બધા છે ને અહીંથી તમારા ગામની આજુબાજુ ફિલ્ડિંગો ભરવા પહોંચી ગઈ છે. ઓકે, શુદ્ધ સંસ્કૃત ભાષામાં જે છે એ શિલાલેખ લખવાનું, એને કારણે રાજભાષા કઈ હતી? સંસ્કૃત. રાજચિહ્ન ગરુડ હતું. રાજચિહ્ન કયું હતું? ગરુડ. કેમ તો કે એ લોકો ભાગવત ધર્મી હતા. કેવા હતા? ભાગવત ધર્મી. બરાબર. એને કારણે ભગવાન વિષ્ણુનું વાહન એટલે ગરુડને પોતાનું રાજચિહ્ન રાખતા. બરાબર. બેન મજાક કરી, ખોટું રોવા નહીં મનતા, મજાક કરી છે બેન. હંમેશા ગ્રામ્ય સંસ્કૃતિ રૂઢિચુસ્ત હોય. થોડુંક તમને મારી કહેવાની બાબત ન સમજાય એક્ઝેક્ટ. ગ્રામ્ય સંસ્કૃતિ રૂઢિચુસ્ત હોય, એની પાછળનું કારણ સમજાવું કે એ ભારતની ગ્રામ્ય સંસ્કૃતિ હું કામ રૂઢિચુસ્ત છે, એની પાછળનું કારણ સમજાવું. એની પાછળનું કારણ સમજાવું. ભારતની ભૌગોલિક સ્થિતિ. આપણે ભૂતકાળમાં એક જ મિનિટ ભાઈ સાઈડ લાઈન ત્યાં ભૌગોલિક સ્થિતિ. ભારતની ભૌગોલિક સ્થિતિ કેવી છે? મોસમી. મોસમી છે ભારતની. 3 ઋતુ અનુભવાય ભારતમાં. 3 ઋતુ અનુભવાય. દુનિયામાં જો 3 ઋતુ બહુ જૂજ દેશોની અંદર અનુભવાય. બરાબર. આપણે 3 ઋતુઓ એક્ઝેક્ટ અનુભવાય. ફોરેનમાં એવું થાય કે સવારમાં શિયાળો હોય, બપોરે ઉનાળો હોય અને સાંજે ચોમાસું હોય. આપણે એવું નથી થતું. જૂજ સમયમાં થાય, આપણે એવું નથી થતું. બરાબર. હવે જે છે એ બેન થાય છે શું? વાત સાંભળો. આપણે 3 ઋતુ યોગ્ય રીતે યોગ્ય સમય અનુભવ, એને કારણે 3 ઋતુના દરમિયાન થતા બધા જે છે એ કૃષિ ઉત્પાદકો ભારતમાં એક જ જગ્યાએ છે. તમારા ગામમાં બટેટાઈ થઈ જાય બેન, વાવવા હોય તો. તમારા કોડીનારમાં બટેટાઈ થાય, ટમેટાઈ થઈ જાય બેન, અને ડુંગળી થઈ જાય, કેરી થઈ જાય બેન, આ શાકભાજી થઈ ગયા. તમારે ઘઉં થઈ જાય ખાવા માટે. બાજરો વાવી શકો બે, બાજરો પણ ઉગે તમારા ગામમાં. તમારા ગામમાં તમને કપડા માટે, કપડા બનાવવા માટે કપાસ પણ મળી જાય. બરાબર. અને એને જે ઘાસચારો પણ મળી જાય.
ઘાસચારો તમારા ગાયને, ભગરી ગાયને, તમારી ભૂરી ગાયને, લાલ ગાયને, ભગરી ભેંને ઘાસચારો પણ ત્યાંથી જ મળી જાય. બધું એક જ જગ્યાએ એક જ ગામમાં મળી જાય. આ ભારતમાં એને કારણે લોકો એક ગામથી બીજા ગામ જવાની જરૂરિયાત જ ન પડે. જો આ કોડીનાર વાળા કોઈ દી જામનગર નો આવ્યો હોય, તમારા 3 પેઢી પહેલાના કોઈ ગઈઢાવ જોજો જામનગર બાજુ આવ્યા જ ન હોય, 1700 ની પહેલા કોઈ નહીં આવ્યો. કેમ તો કે કોડીનારમાં જ બધું મળી જતું બેન. હમણાં જામનગર વાળા કોઈ દી કોડીનાર નો આવ્યો હોય, જોયું ન હોય કોડીનાર કઈ બાજુ આવ્યું, ખબર હોય કોડીનાર આવ્યું છે આ બાજુ આવ્યું. કેમ તો કે જામનગરમાં જ બધું મળી જતું, કોડીનાર વાળાને કોડીનારમાં જ મળી જતું. 12 ગાવે બોલી બદલે, 12 ગાવે આપણી ભાષા પણ થોડી ઘણી ચેન્જ થઈ જાય છે, ટોન ભાષાના ચેન્જ થઈ જાય છે 12 ગાવ. બરાબર, એ કહેવત છે 40-35 કિલોમીટર 50 કિલોમીટર દૂર જાઓ એટલે ભાષાનો ટોન પણ બદલાય થોડો. તો કે એક જ જગ્યાએ બધું મળી જાય એટલે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં, એટલે એ માત્ર ને માત્ર એને ગામ, એની આજુબાજુની જે છે એનાથી વધારે એની દુનિયા જે હોય એ દુનિયાના નિયમો એના માટે સનાતન સત્ય હોય. એ દુનિયાના નિયમો એના સનાતન સત્ય હોય અને જે પણ કઈ વર્ષોથી હાલતું આવતી વ્યવસ્થા એને માનતા હોય. એટલે જો આપણે કેટલા બધા માતાજીને પૂજી છે, ગામે ગામે માતાજી બદલી જાય, ગામે ગામે માતાજી, પિતાજી, દાદાજી, પિતૃ બધાય બદલી જાય. બરાબર, એક જ જગ્યાએ. બીજું સંસ્કૃતિમાં પણ વિવિધતા આવે. તમારા ગામમાં લગ્ન પદ્ધતિ કંઈક અલગ હોય છે કોડીનાર વાળાનો, અમારા જામનગર વાળાનો લગ્ન પદ્ધતિ અલગ હોય. બરાબર, એટલે આ થોડી ઘણી પદ્ધતિઓ પણ બદલાય. કેમ તો કે સ્થાનિક રીતે લોકો જે છે એ એની બહાર નીકળતા, કેમ તો કે જરૂર જ નહોતી. જરૂર નહોતી એને કારણે લોકો બીજા લોકો સાથે ઇન્ટરેક્ટ ન થતા એને કારણે જે એની દુનિયા છે એ જ એની સાચી દુનિયા એવું માનતા લોકો, અને એને કારણે રૂઢિચુસ્ત. શહેરી લોકો ધંધા અર્થે, કારીગરાઈના ધંધા અર્થે, વેપાર અર્થે એક જગ્યાએ બીજી જગ્યાએ બેન જાતા, એટલે એ લોકોનું વે ઓફ થિંકિંગ બ્રોડ થાય. સૌરાષ્ટ્ર વાળાઓને કોઈ આવે ગાંધીનગરમાં, તમારો રૂમમેટ કોઈ નવો આવે, તમારા રૂમમેટનો કોઈ મિત્ર આવે, કોઈ સૌરાષ્ટ્ર વાળો પહેલી વાર ગામડેથી આવ્યો હોય, તમારો ભાઈબંધ કોઈ ઉત્તર ગુજરાત વાળો આવ્યો હોય, તેને પૂછે કઈ નાઈટના છો મોટા, આ સૌરાષ્ટ્ર વાળા પૂછે. કેમ તો કે એ રૂઢિચુસ્તા છે. તમે રાજકોટમાં આવો બેન, રાજકોટમાં ચાની લારીએ દુકાન ચા પીવો, એક લેડી તરીકે ચા પીવાનું, હોંડા ઉપર પગ ચડાવીને ચા પીવાનું, રાજકોટની ચાની લારી જોતા રહે એવું હોય કે આ છોકરી ચા પીવે. કે જો તમે અમદાવાદમાં જો સિગરેટ ફૂંકતી હોય છોકરીઓ, કેમ તો કે અહીંયા બ્રોડ થિંકિંગ હોય બેન. કેમ તો કે અમદાવાદની અંદર બધી જાતના લોકો, બધા આખા ભારતના લોકો રહે, એટલે વે ઓફ થિંકિંગ બ્રોડ થઈ ગયું. એમ નવાઈ ન લાગે. તમે જામનગરમાં, ભાવનગરમાં કોઈ છોકરી થોડાક શોર્ટ્સ પહેરીને રખડે તો પણ આમ જોતા હોય કે શોર્ટ પહેરાય. અમદાવાદમાં કોઈ ન, કે વે ઓફ થિંકિંગ બ્રોડ થઈ જાય બેન. આ બ્રોડ થિંકિંગ ક્યાં અહીંયા હું કામ નથી થયું કે અહીંયા જે છે લોકોની અંદર રૂઢિચુસ્તા છે. કેમ રૂઢિચુસ્તા છે એ સમજાયું. આ મૂળ મુદ્દો મારો કહેવાનો થતો હતો બેન. આવી રૂઢિચુસ્તા જે છે એ જ્યારે આર્થિક રીતે એક જગ્યાએ બીજી જગ્યાએ લોકોનું આવાગમન થાય છે, રૂઢિચુસ્તા ઓછી થતી હોય. મૂળ મુદ્દા ઉપર આવી આ મુદ્દો હતો મારો કહેવાનો, ખોટું ન લગાડતા બેન. એટલે આ મેન રીઝન છે. ક્લિયર? ઓકે, પોઈન્ટ. ઓકે, મૂળ મુદ્દા ઉપર આવી. ગુપ્ત સામ્રાજ્ય, સંસ્કૃત ભાષા, ગરુડ સ્તંભ, 240 થી 550 સુધી શાસન, વૈષ્ણવ ધર્મ, રાજધર્મ, વૈષ્ણવ ધર્મ અથવા ભાગવત ધર્મ હતો. રાજાઓનો વૈષ્ણવ ધર્મ, રાજનો ધર્મ કયો હતો? વૈષ્ણવ અથવા ભાગવત ધર્મ. અને અહીંયાથી ભાગવત ધર્મ, વૈષ્ણવ ધર્મ, વિષ્ણુ ભગવાનની પૂજાનો જે છે એ ખૂબ વધારો થાય છે. આ ગુપ્ત સામ્રાજ્ય શરૂઆતમાં ક્યાં સુધી જે છે એ હતું? ગુપ્ત સામ્રાજ્યના જે છે સમકાલીન વાકાટા કોન્સ હતો. બરાબર, એ સિવાય આભીરા હતા, આભીર્સ. બરાબર, યાદવો. એટલે એની દક્ષિણમાં થોડાક વિસ્તારમાં રાષ્ટ્રકૂટો પણ હતા, એની દક્ષિણમાં થોડાક કદંબો પણ હતા, આ બાજુ ગંગ વંશના શાસકો પણ હતા, અને એની દક્ષિણમાં જે છે એ પલ્લવો પણ હતા. એ સિવાય નાના નાના રજવાડા હતા જેને આગળ જતા સમુદ્રગુપ્ત જીતશે, દક્ષિણા પથનો વિજય કરશે, ત્યારે આ બધાને હરાવશે. બરાબર, કોટુરા અને ઈરાનપુટ્ટા અને જે યાદ છે દેવરાષ્ટ્ર અને પિસ્તપુત્રા અને અવમુક્તતા અને આંધ્રા અને આ બધાને જે છે એ સમુદ્રગુપ્ત હરાવશે. અને એની પહેલા જે ગુપ્ત સામ્રાજ્ય આખા દક્ષિણ ઉપર ફેલાય એની પણ આપણે આગળ ચર્ચા કરશું. જ્યારે આ લોકોનું હતું ભારતમાં શાસન, ત્યારે ઈરાનમાં સાસાની વંશનું શાસન હતું. જો એને ક્યાં સુધી કબજો કર્યો? જો ભારતના અહીંયા સુધીના સિંધમાં પણ, બલુચિસ્તાન
અને આ બધા વિસ્તાર ઉપર જો સાસનીઓનું શાસન હતું. બાકી તો અહીંયા પાકિસ્તાન અહીંયાથી આમ આવ્યો, અહીંયા જો આ પ્રાંત ઉપર પણ સાસની વંશનું શાસન હતું. બરાબર, એ આગળ જતા ચંદ્રગુપ્ત બીજો વિસ્તાર જીતશે બધે, એની ચર્ચા કરીશું. હા હિરલબેન કરાવીશ. એ ગુજરાતનો ઇતિહાસ બેન કરાવ્યો છે. ગૌણ સેવામાં માત્ર ગુજરાત જ આવે છે, એ ભણાવી દીધેલું છે. બરાબર, હવે આપણે વંશની શરૂઆત 240 થી થાય છે. શ્રીગુપ્ત નામનો શાસક હોય છે, એ શાસનની શરૂઆત કરે. શ્રીગુપ્ત આ વંશનો સ્થાપક હતો. ઈસવીસન 240 થી 280 સુધી શાસન કરે. એના પૂર્વના જે શાસકો હતા એ મૂળ સામંતો હતા. પાટલીપુત્રની આજુબાજુમાં કુષાણોના અંડરમાં શાસન કરતા, કુષાણોની સત્તા નબળી પડતા લોકો પોતાની સત્તા સ્થાપી દે. બિહારની આજુબાજુમાં પાટલીપુત્રના વિસ્તારમાં શાસન. મૂળ સ્થાપક શ્રીગુપ્ત. પ્રયાગ પ્રશસ્તિ અને ભીતરીના સ્તંભલેખમાં આનો ઉલ્લેખ મળે છે. પ્રયાગ પ્રશસ્તિ કોની હતી? સમુદ્રગુપ્તની. એમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે કે અમારા પરદાદા શ્રીગુપ્ત દાદાએ અમારા વંશની સ્થાપના કરી હતી. ભીતરીના સ્તંભલેખમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. ઇત્સિંગ જે છે બૌદ્ધ સાધુ આવે છે, છેટ હર્ષવર્ધનના મૃત્યુ પછી આવે છે. હર્ષવર્ધનના મૃત્યુ પછી આવે એ લખે છે કે ચીની બૌદ્ધ સાધુઓ માટે, આપણે ચીનિયાઓ આવતા હતા ભારત, એને રહેવા માટે એક વિહાર નાલંદા નજીક કોને બંધાવ્યું હતું? કે ગુપ્ત વંશનો એક શાસક થઈ ગયો વર્ષો પહેલા મનમોહનસિંહ નામના એક શાસક થઈ ગયા હતા, એને આવું એક વિહાર બંધાવેલું હતું. આવું ઇત્સિંગે લઈ ગયું. તો વર્ષો પહેલા શ્રીગુપ્ત નામના શાસક છે, આપના જેવા બૌદ્ધ સાધુઓને રહેવા માટે એક હોટલ બંધાવી દીધી. વિહાર એટલે જે છે એ સાધુઓને રહેવા માટેની સ્થાન, ગુફાઓ. કે આવું શ્રીગુપ્તે બંધાવેલું આ નાલંદા નજીક. આવું જે છે એ કોને લખેલું? ઇત્સિંગ. એના બાબતમાં ઉલ્લેખ આવે. પછી આવે ઘટોત્કચ ગુપ્ત. ઘટોત્કચ ગુપ્ત 280 થી 319 સુધી શાસન કરે છે. આને જે છે ગુપ્તોનો આદિરાજ કીધેલો છે. વાકાટક વંશની રાજમાતા જે આગળ જતો ઓલા ચંદુભા બીજાની, ચંદ્રગુપ્ત બીજાની દીકરી હતી. ચંદ્રગુપ્ત બીજો આગળ આપણે વાત કરશું. એ ચંદ્રગુપ્ત બીજાની દીકરી હતી. ચંદ્રગુપ્ત ભાઈએ લગ્ન કર્યા હતા કુબેર નાગા નામની રાજકુરી સાથે. નાગવંશની રાજકુરી હતી કુબેર નાગા, આપણે આગળ ચર્ચા આવશે. આ બંનેની દીકરી એટલે કોણ? પ્રભાવતીબાઈ. આ પ્રભાવતી દેવી જે છે એના પતિના મૃત્યુ થતા એ સંપૂર્ણ સત્તા એના દીકરાવતી પોતે સંભાળે છે. અને એ જે છે એ પ્રભાવતી દેવી જે ગુપ્ત વંશની રાજકુરી હતી એ લખે છે, એ જે છે એ નાસિકના શિલાલેખમાં લખે છે. નાસિકનો એક શિલાલેખ મળેલો છે. એ નાસિકના શિલાલેખમાં લખે છે કે અમારા આદિરાજ, અમારા પૂર્વજ ઘટોત્કચ દાદા હતા, એ દાદાએ જે છે એ એનાથી અમારા વંશની કંઈક શરૂઆત થઈ હતી, એવું આમને કીધેલું છે. હકીકતમાં અહીંથી શરૂઆત થઈ, પણ આ બેને એવું કીધું કે અમારા દાદા આ કે એના પરદાદાનું નામ નહીં આવડતું, એટલે કે લખાવી દીધું ઘટોત્કચ દાદાથી અમારા વંશની શરૂઆત થઈ હતી, હું આ વંશની રાજકુરી છું, મારા લગ્ન વાકાટક વંશ વારે થયા હતા, આવું કંઈક લખાવ્યું હોય છે. બરાબર. વાકાટકોના અભિલેખોમાં ગુપ્તોનો આદિરાજ ઘટોત્કચને કીધું. આ પ્રશ્ન જીપીએસસીમાં પૂછાયેલો છે. ડન. ઓકે, હવે ચંદુભાઈ પહેલા આવે છે આ વંશના પ્રથમ શાસક. ચંદુભા પહેલા 319 થી 335. ચંદુભા પહેલા આ શાસક બને છે. 319 થી 335 સુધી શાસન કરે છે. જેવા શાસક બને એ વર્ષે નવી સંવંત શરૂઆત કરે, ગુપ્ત સંવંતની શરૂઆત કરે. આપણે સપોઝ 2014 થી પણ આમ હજી પણ આવું શરૂ હોય, નવો વંશ, નવી સત્તા, નવો રાજા આવે તો નવી સંવંતની શરૂઆત કરે. તો અત્યારે આપણે મોદી સંવંત માં આપણે જીવતા હોત, મોદી સંવંત 7માં આપણે જીવી છે અત્યારે, મારા ખ્યાલથી 7 જ થયું ને. હા, મોદી સંવંત 7 ચાલુ છે અત્યારે. બરાબર. એવી રીતના ગુપ્ત સંવંતની શરૂઆત કરે છે ચંદુભાઈ પહેલા. જેવા રાજા બને એ કે આજથી વર્ષ પહેલું, એ કે બરાબર, એ કે આ બીજું બધું ભૂલી જવાનું, આજથી વર્ષ પહેલું આવું ચંદુભાઈ જાહેર કરી દે છે. અને ત્યાંથી ગુપ્ત સંવંતની શરૂઆત થાય. ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કહેવાય. તો સ્થાપક અને વાસ્તવિક સ્થાપકની વચ્ચે ઉપર શ્રીગુપ્ત સ્થાપક, આ વાસ્તવિક સ્થાપક. હવે સમજાવું તમને વાસ્તવિક અને ખાલી સ્થાપક. તમારા પપ્પાએ એક ગામડાની અંદર દુકાન, અથવા એક તમારા પપ્પાએ જે છે એ વડોદરાની અંદર એક દુકાન ખોલી, કરિયાણાની સ્ટોર ખોલી. આ દુકાન તમે જે છે તમારા પપ્પા હલાવતા હતા, આજુબાજુના જે છે એ સોસાયટી 15 સોસાયટી અંદર ફેમસ થઈ ગઈ, બધાને ખરીદી તમારી દુકાને જાય.
પછી તમારા બાપાની ઉંમર થઈને તમે એના પછી આ દુકાન સંભાળવા આવ્યા. હવે જે છે તમને એમ થયું કે આ ઘરાગી વધી ગઈ છે, હવે આજુબાજુની જે છે આજુબાજુના દુકાનવાળાને કીધું ભાઈ બોલ પૈસા કેટલા જોઈએ, એ બધા પાસે પૈસા લઈ અને આજુબાજુનો વિસ્તાર કબજે કરી લીધો તમે પૈસાથી અને ઓલું તલવારની જોડે, અને તમે આખો મોલ બનાવી દીધો. પછી તમને એમ થયું કે આ મોલથી હજી શાંતિ નહીં, તમે ચેન બિઝનેસ શરૂ કર્યો, સિટીમાં બધી જગ્યાએ તમારા સિટીમાં મોલ બનાવી દીધા 3 તમારા. પછી તમને એમ થયું કે વડોદરા એક નહીં, હવે અમદાવાદમાં બીજો મોલ આપનો ખોલો, ચેન બિઝનેસ કરી નાખો, રાજકોટમાં મોલ ખોલી નાખો, સુરતમાં મોલ ખોલી નાખો, પછી તમારો ધંધો હાલી ગયો. તમે જે છે આ મોલ, જ્યાં મોલ તમે બનાવ્યો એના તમે વાસ્તવિક સ્થાપક કહેવાય. તમે જે છે આ દુકાનમાંથી મોલ બનાવ્યો, અને મોલ બનાવ્યો એટલે લોકોની નજરે આવી ગયું કે આવી કોઈ મોલ છે, બરાબર. એ જે છે મોલ બનાવ્યો એ મોલના વાસ્તવિક સ્થાપક તમે, પરંતુ એનું મૂળ સ્થાપના એ કરિયાણાનો એ ધંધાની મૂળ સ્થાપના કોને કરી હતી? તો કે શ્રીગુપ્ત. કોને કરી હતી? શ્રીગુપ્તે. કરિયાણાનો સ્થાપક કોણ ગણાય? તો તમારા પપ્પા દેખાય માનવામાં આવે. જે મોલના મૂળ જે છે વસ્તુનો સ્થાપક કોણ ગણાય? તો જે વ્યક્તિ એની શરૂઆત ઇનિશિયલ સ્ટેજ કરી હોય. વાસ્તવિક સ્થાપક એટલે લોકોની નજરે આવી જાય ત્યારે એ લોકો એને નોટિસ કરવા માંડે, એટલે કે વાસ્તવિક સ્થાપક કોણ આવે? ચંદુભાઈ પહેલા. બરાબર. ચંદુભાઈ પહેલા મહારાજ ધીરાજનું બિરુદ ધારણ કરવા માંડ્યા. જો હવે તમે, અને આનો કોઈ અભિલેખ કે પ્રશસ્તિ નથી મળતી, વાયુ પુરાણમાં જ માહિતી મળે છે. આની માહિતી ક્યાં મળે છે? વાયુ પુરાણમાં. હવે તમે કહો સાહેબ આને એવું બધું શું થઈ ગયું, આ ચંદુભાઈને એવું બધું શું થઈ ગયું, આટલું બધું શાસન ઊભું કરી ગયો? કાં કોઈનું બૂચ માર્યું હતું લોનમાંથી, કોઈ આમ કહેવાય કે મોલ ઊભો કરતી વખતે કોઈ બેંકનું બૂચ માર્યું હતું, કોઈનું બૂચ માર્યું હતું? આને શું કર્યું? હા, કે આને બૂચ તો માર્યું હતું. કોનું? તો લીછવીઓનું. લીછવીની રાજકુમારી યારે એને લગ્ન કરી લીધા, કુમારદેવી યારે એને લગ્ન કરી નાખ્યા. વૈશાલીના લીછવીઓની રાજકુમારી. લીછવી એક શક્તિશાળી ક્ષત્રિય ગણ જાતિ હતી, નેપાળની તરાઈ મેદાની વિસ્તારની. લીછવીઓ જે છે એની રાજકુમારી કુમારદેવી યારે લગ્ન કર્યા, ને એને કારણે એને શક્તિમાં વધારો થઈ ગયો. એને એના હાહારાની જે છે એના સસરા પક્ષ, આપણે થોડુંક હાહારા બોલી દઈએ છીએ હાલારી ભાષામાં, સસરા પક્ષ તરફથી ખૂબ મદદ મળી. હાળાઓ એની સેનામાં લડવા, લીછવીઓની સેના મળી ગઈ. લીછવીઓની અને ગુપ્તોની સેના ભેગી મળી અને આખો વિસ્તાર કબજો કરી અને પોતાનો સત્તાનો વિસ્તાર કર્યો. ક્યાં? તો કે બિહાર પૂરતું જ નાનું રાજ્ય હતું, ત્યાંથી એને આખું યુપી કબજે કરી લીધું, આ બાજુ બંગાળ કબજે કરી લીધું. આટલો વિસ્તાર એને શાસનમાં. હવે એમનેમ થોડું થયું, તો ઓલી કુમારદેવી હતી એટલે ઓલા લીછવીએ મદદ કરી હતી. આ તો જમાઈ થતો હતો એટલે મદદ કરી. તો હવે એમાં તો હાલે જ ને, કુમારદેવી કે એમ જ કરવું પડે. તો કુમારદેવીના અને નાના બેના ભેગા સિક્કાતા, રાજા રાણી પ્રકારના સિક્કાતા. કુમારદેવીનું નામ રાખવું પડે ને ભેગું, નકર ઓલી એમ કહી દે કે હાલે ડાયવોર્સ લઈ લઈ છે, કોર્ટમાં કેસ કરીને ડાયવોર્સ લઈ લો કે મારા બાપાએ તને મદદ કરી એટલે તું આટલો બધો કે પાર્ટી બન્યો કે, નકર તને કોણ ઓળખતું હતું? પછી થોડુંક પાવર તો કરે ને. પછી કુમારદેવી કીધું મારા સિક્કા છપાવવા પડશે. આવી રીતના જે છે એ સિક્કાઓ જે છે રાજા રાણી પ્રકારના સિક્કાઓ આવે છે, ચંદુભા પહેલા, ચંદ્રગુપ્ત પહેલો અને કુમારદેવીના. ક્લિયર? આજે થોડુંક ચોટે છે, તમે માત્ર અવાજ ઉપર કોન્સન્ટ્રેટ કરજો. ભાઈ મને તમે બધા જોયો જ છે, કોઈ ટેન્શન લેતા નહીં. બરાબર. પ્રયાગથી લઈને મગધ સુધી રાજધાની સ્થાપી દઈએ, અને રાજા રાણી પ્રકારના સિક્કાઓ ખૂબ બહાર પાડે છે ચંદુભાઈ પહેલા, અને એને વાસ્તવિક સ્થાપક કહેવામાં. અને કોની મદદથી? તો કે કુમારદેવી ના લગ્નને કારણે એને જેકપોટ લાગી ગયો. એટલે તમારે જીવનમાં આગળ વધવું હોય તો ચંદ્રગુપ્ત પહેલા પાસેથી કંઈક શીખવું. તમારે જીવનમાં આગળ વધવું હોય તો ચંદ્રગુપ્ત જેવું કાંઈક શીખવાનું. તલાટી ન થાવ તો કાંઈ નહીં, પણ ચંદ્રગુપ્ત જેવું થઈ જવાનું. બરાબર? આટલું સમજાઈ ગયું બધાને? હવે આવે સમુદ્રગુપ્ત. શાસક કોણ આવે? સમુદ્રગુપ્ત. આટલું સમજાઈ ગયું? કાંઈ વાંધો નહીં. લેટ થઈ ગયા હોય તો આપણો નિયમ મુજબ પેટીએમ નંબર છે મારા, એના ઉપર તમારે 100 રૂપિયા ફાઇન મોકલી દેજો હેમલભાઈ. આ મારા કોન્ટેક્ટ નંબર છે, એના ઉપર તમારે ફાઇન મોકલી દેવાની રહેશે. 100 રૂપિયા ફાઇન કરી દે, ફાઇન મોકલી દેજો ને હાલશે. આપને
કોરોના માસ્ક ન પહેર્યો એવું 1000 જેવી ફાઇન નથી લગાડતા, 100 રૂપિયા જેટલી લગાવી એ મોકલી દેજો. સર ગીર સોમનાથ ક્યારે આવો છો? 100% આવું. તમે ભલામણ ઘરનું એડ્રેસ આપો એટલે આવું. તમે બેન એડ્રેસ આપો એટલે આપું. અત્યારે નવરો છું, રખડવાનું મન ફૂલ થયું છે. તમે આમ કયો એટલે આવું જ છું ઘરે. પછી કાઢતા નહીં હો, 3 દી થાય એટલે કે હવે સાહેબ જાઓ તમે અહીંથી. એવું પછી હું જઈશ નહીં પાછો. મને મજા આવશે ત્યાં સુધી રોકાઈશ. ઓકે, આગળ વધીએ. સમુદ્રગુપ્ત. ઓકે, આગળ વધીએ. સમુદ્રગુપ્તની વાત કરીએ આપણે. 335 થી 375 સુધી શાસન કરે. લીછવી દોહિત્ર એ પોતાની પદવી ધારણ અથવા આવું નામ પણ ધારણ કરતો. કેમ લીછવી દોહિત્ર? તો કે એના પપ્પા લીછવી વારે લગન ને મમ્મી લીછવી ના હતા ને એટલે એવું લખતો લીછવીનો ભાણેજ છું એમ. તમારા મામા ડીવાયએસપી હોય તો તમે ગમે ત્યાં રોકે લગે ને મામા આપના ડીવાયએસપી જો હોય કે રોકતા નહીં કે પીઆઈ હોય તો એમ જાયલા જલાય નહીં, પીએસઆઈ હોય તો જાયલા નો જલાય. કોઈ રોકે તેમ કે મામું આપના પીએસઆઈ હે એમ કે ફાઇન બાઈને તો લ્યો મામું વારે વાત કરો. તો આને પણ હોય ને થોડુંક તો એ પણ લીછવી દોહિત્ર લખતો. આ ત્યારથી હૈલું આવે છે. એ પણ પોતાના સિક્કામાં લીછવી દોહિત્ર લખતો. બરાબર. બરાબર, એટલે લીછવી દોહિત્ર લખાવતો. બીજું એ આગળ જતા ખૂબ શક્તિશાળી બની જાય છે. એને કારણે એ પરાક્રમકનું બિરુદ ધારણ કરતો. પરાક્રમક આપને ભૂતકાળમાં ભણાવ્યું હતું, જીપીએસસીમાં પૂછાઈ ગયું. પરાક્રમકનું બિરુદ સમુદ્રગુપ્ત ધારણ કરતો. કવિરાજ પણ એ તરીકે ઓળખાતો. કેમ તો કે એના ઘણા બધા એવા સિક્કાઓ મળેલા છે જેના ઉપર એ વીણા વાદન કરતો એવા સિક્કાઓ મળ્યા. એને કારણે એને જે છે એ સંગીતનો પારંગત હતો. અને બીજું એના વિશે એવું લખેલું કે દેવતાઓનો ગુરુ તુમરુ જે છે દેવતાનો ગુરુ એ પણ શરમાય નહીં. એને પણ શરમ લાગી જાય. એને પણ એમ થઈ હો મારાથી પણ વધારે કોઈકને દેવતાઓના સંગીત ગુરુ જે છે એનાથી પણ સારું એવું વીણા વાદન કરતો. ખૂબ સારો કવિરાજ હતો. એવો પણ ઉલ્લેખ સમુદ્રગુપ્ત વિશે કરવામાં આવેલો છે. ક્લિયર? હવે જે છે એના 8 પ્રકારના સિક્કાઓ મળેલા છે. ઘણી જાતના વીણા વાદન કરતા સિક્કાઓ જો આર્ય, અશ્વમેઘ યજ્ઞ કરતો એ ટાઈપના સિક્કાઓ, અશ્વમેઘ યજ્ઞ જે છે એના પ્રકારના સિક્કાઓ પણ છે. અશ્વમેઘ યજ્ઞ વાળા સિક્કાઓ આર્ય. પછી છે વાઘને હણતો એવો વ્યાઘ્ર પરાક્રમક. જો પરાક્રમકનું બિરુદ છે ને અહીંથી આવે છે. જો વાઘને હણતો એવો સિક્કાઓ જો આર્ય. આ બધા વાઘને હણતો હોય. જો હું થોડોક સાઈડમાં જતો રહો, પાછળ છે વાઘને હણતો એ પ્રકારના સિક્કાઓ પણ એના મળેલા છે. ડન. એટલે આવા એના બધા ઘણા બધા સિક્કાઓ મળેલાના સિક્કાઓ પણ એ લખતો લીછવી દોહિત્ર કે હું લીછવીનો ભાણેજ છું સમુદ્રગુપ્ત. આવા સિક્કાઓ પણ એ જે છે એના મળેલા છે સમુદ્રગુપ્તના. બીજા અગ્નિવેદી વાળા સિક્કાઓ હતા પણ ઘણા બધા. ખાલી અગ્નિવેદી હોય, હવનકુંડ હોય એ પ્રકારના પણ સિક્કાઓ એના મળેલા છે. ધ્વજ દંડધારી જો આર્યા, આ ધ્વજ દંડધારી પ્રકારના સિક્કાઓ છે. ધનુર્જારી, ધનુરનું ધારણ કરેલું, ધનુર પકડેલું હોય. બરાબર. ધ્વજ અને ધનુર હાથમાં હોય એ પ્રકારના પણ સિક્કાઓ છે. રાજા રાણી પ્રકારના સિક્કાઓ. જો આ બધા એની રાણીઓને તો એના સિક્કા રાખતા. જો આ રાણીઓના રાજા રાણી પ્રકારના સિક્કાઓ. બરાબર. આ ટાઈપના એના સિક્કાઓ હતા. ક્લિયર? સમુદ્રગુપ્ત કોસમનો સ્તંભલેખ, એના અલ્હાબાદનો સ્તંભલેખ પણ કહેવાય અને પ્રયાગનો સ્તંભલેખ પણ કહેવાય. ફિરોઝ શાહ તુગલક કોસમથી પ્રયાગ આ સ્તંભલેખને લાવ્યો હતો. આની આપણે શરૂઆતના લેક્ચરમાં પહેલે દિવસે વાત કરી કે આ પ્રશસ્તિ સંસ્કૃત ભાષામાં કોને લખેલી હતી? હરિશેણ. હરિશેણ કોણ હતો? તો સમુદ્રગુપ્તનો મિત્ર હતો હરિશેણ. એને આ અલ્હાબાદમાં અથવા કોસમના સ્તંભલેખમાં જે છે અશોકનો સ્તંભલેખ હતો. મૂળ તો અશોકનો સ્તંભલેખ હતો. એમાં જગ્યા હતી. એમાં હરિશેણે 20 જેટલી પંક્તિઓ સંસ્કૃત ભાષામાં લખી, પદ્ય અને ગદ્યમાં લખી, જેની અંદર સમુદ્રગુપ્તની વિજય પ્રશસ્તિ લખેલી છે.
સમુદ્રગુપ્તના વંશની વિશે અને વિજય પ્રશસ્તિ લખેલી છે. આ વિજય પ્રશસ્તિને સૌ પ્રથમ કોને વાંચી? વિન્સ્ટન સ્મિથ, અંગ્રેજ ઇતિહાસકાર વિન્સ્ટન સ્મિથે લખેલી છે. આ વિન્સ્ટન સ્મિથ જે છે એ ભારતીય ઇતિહાસનો ખૂબ ઊંડો અભ્યાસુ હતો અને એને આ પ્રશસ્તિ લખી ને એ પ્રશસ્તિ આ વાંચે છે અને એ પોતાની નોંધમાં લખે છે કે આ તો હિન્દનો નેપોલિયન હતો. કે ભારત ઉપમહાખંડ ઉપર કબજો કર્યો હતો. જેમ 18મી સદી ઈસવીસન 1800ની આજુબાજુમાં આખા યુરોપ ઉપર નેપોલિયને કબજો કર્યો હતો, આખા યુરોપ ખંડ ઉપર, એવી રીતના ભારતીય ઉપખંડ ઉપર સૌપ્રથમ આવું આખા વિસ્તારમાં શાસન કરનારો શાસક કોનો હતો? પેલો તો કે સમુદ્રગુપ્ત. આ તો હિન્દનો નેપોલિયન કહેવાય. આવું એને એની પુસ્તકમાં લખેલું છે વિન્સ્ટનભાઈ સ્મિથે. એ કોને લખેલી પ્રશસ્તિ વહેંચી? તો કે હરિશણે. હરિશણે કોના વિશે લખેલું હતું? સમુદ્રગુપ્ત. શું લખ્યું હતું? કે વિજય પ્રશસ્તિ. કઈ ભાષામાં? તો કે સંસ્કૃતમાં. સંસ્કૃતમાં કઈ રીતે? ગદ્ય અને પદ્યમાં. બોલો વિજયસિંહ ભાઈ. શું બીજું? એરણનો સ્તંભલેખ. આપણે ઓલું પેલી સતી પ્રથાનો કિસ્સો છે, એમાં સમુદ્રગુપ્ત અને એની રાણી દત્ત દેવીનો જે છે જે ઉલ્લેખ છે અને ત્યાં પણ જે છે એ ઉદાર ચરિત્રનો રાજા હતો. સમુદ્રગુપ્ત ખૂબ દિલદાર હતો એવો અહીંયા ઉલ્લેખ છે. ઉદાર ચરિત્રનો હતો એવું લખેલું છે એરણના સ્તંભલેખમાં. બરાબર. ના બંને સ્તંભલેખમાં ગુપ્તોના જે છે એ આદિ પુરુષ તરીકે શ્રીગુપ્ત છે એવું પણ લખેલું છે. આ બંને સ્તંભલેખમાં શ્રીગુપ્ત જે છે મૂળ પુરુષ છે એવું લખેલું છે આ બંને સ્તંભલેખમાં પણ. ને એ સ્તંભલેખ કોના છે? કોને કોતરણી કરાવી? તો કે સમુદ્રગુપ્તના સમયમાં આની કોતરણી કરવામાં આવેલી. બરાબર ભાઈ. શું બોલો? શું છે વિજયસિંહ? શું નીચે કોમેન્ટ વાલે? શું છે વિજયસિંહ? કઈ કહો ભાઈ. ઇસ્યુ નથી ને? હવે જે એને કયા કયા વિસ્તારના રાજાઓને હરાવ્યા હતા એની વાત કરી સમુદ્રગુપ્તે. તો એને આર્યવ્રત નામનો વિસ્તાર, એટલે કે ખાસ કરીને યુપી બિહારની અંદરનો વિસ્તારને આર્યવ્રત વિસ્તાર કહેવામાં હતો. એમપીનો થોડો ઘણો માળવાનો વિસ્તાર, જે અત્યારનો જે છે ખાસ કરીને બુંદેલખંડનો વિસ્તાર, એ બધા રાજ્યના 9 રાજ્યો હતા. એ 9 રાજ્યોને જીતી અને ખાલસા કરી નાખ્યા. એના રાજવંશો પાસેથી સત્તા છીનવી અને ખાલસા કરી અને ગુપ્ત સામ્રાજ્યને જોડી દીધું. અને અસુર વિજય નીતિ કહેવાય. તો યાદ રાખજો, આને અસુર વિજય નીતિ કહેવાય. કોઈ રાજ્ય ઉપર કબજો કરી અને ખાલસા કરી લેવો, અસુર વિજય નીતિ અપનાવી. આટવીક એટલે જંગલ એટલે કે એમપી અને ઝારખંડ, છત્તીસગઢના વિસ્તાર જંગલ રાજ્યો આવેલા હતા. 18 જેટલા નાના જંગલ રાજ્યોના સરદારો હતા. અત્યારના જે આદિવાસીઓ છે એ સરદારો, એ બધા રાજ્યો હતા. એના ઉપર જીતી ને એને બધાને ખંડિયા શાસકો બનાવી દીધા. બરાબર. આ બધાને ખંડિયા શાસકો બનાવ્યા. પછી દક્ષિણ પથ ઉપર આક્રમણ કરે. દક્ષિણા પથ એટલે કેવું? તો મેં તમને કીધેલું, આપણે ક્યાં ગયું? પેલા મેપ આવ્યો હતો શરૂઆતમાં, ત્યારે તમને કીધું જો આ દક્ષિણા પથ. ત્યારે ભારતમાં જંગલ વિસ્તાર હતો. જો અહીંયા બધામાં જંગલ વિસ્તાર હતો એટલે અહીંથી કોઈ સેના જાતી જ નહીં. આ વિસ્તારમાંથી દક્ષિણા પથમાં જઈએ છેટ ક્યાં? તો કે અહીંયા ભાઈ મૈસૂર સુધી. આ બધા રાજ્યો દક્ષિણા પથ કહેવાતો. એ દક્ષિણા પથના બધા રાજ્યોને જીતી અને ત્યાંના શાસકોને ખંડિયા શાસકો બનાવી દે. પોતાના ખંડિયા શાસકો બનાવી દે છે. 12 રાજાઓ હતા, 12 રાજાઓ હતા, એ બધાને પોતાના ખંડિયા શાસકો બનાવી દે. આવી રીતના ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને મધ્ય જે છે એ ભાગમાં પોતાની સત્તા સ્થાપના કરી દે. સમુદ્રગુપ્ત જો સમુદ્રગુપ્ત આ બધાને પોતાની સત્તા હેઠળ લાવી દે છે. આ બધાને, આ બધા વાકાટક ને બધા એના અંડરમાં જ હતા. એની પેલા ઓલા ચંદુભાઈ પહેલાનો વિસ્તાર આટલો જ હતો, ચંદ્રગુપ્ત પહેલાનો. પછી આ બધો વિસ્તાર જે દેખાય છે ને અહીંયા સુધીનો, આ સમુદ્રગુપ્તનો વિસ્તાર હતો. હવે ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજો, હવે એના પપ્પાનું અડધું કામ બાકી હતું, એ જીતવાનું કામ પૂરું કરી દે. ગુજરાતનો વિસ્તાર શકોની સત્તાનો અંત કરી, શક સત્તાનો અંત કરી અને આ ઉજ્જૈન અને માળવાનો વિસ્તાર જીતી લે. ઉજ્જૈન અને માળવાનો વિસ્તાર એ જીતી લે છે. ક્લિયર? અને ત્યાર પછી જે એ ચંદ્રગુપ્ત બીજાએ એ ગુજરાત પશ્ચિમ ભારતનો વિસ્તાર જીતી ને આ વિસ્તાર જે સાસાની શાસકો પાસેથી છીનવી લીધો.
શકો અને નાના મોટા કુશાણો અને જે કંઈ શાસનો આ વિસ્તારની અંદર નબળા શાસકો હતા એ બધાને જીતી અને છેક વાહલિક સુધી વાહલિક એટલે બેક્ટ્રિયા પ્રાંત સુધી એને વિજય મેળવી લીધો. બેક્ટ્રિયા પ્રાંત સુધી ચંદુભાઈ પહેલા શાસન વિસ્તાર ઉપર સત્તા સ્થાપી દીધી. એની ચર્ચા આગળ કરીએ જ છીએ આપણે, બરાબર. હવે ઓલો ચંદ્રગુપ્ત પેલો સમુદ્રગુપ્ત જે છે દક્ષિણ ભારત, પછી એને જે ઉત્તરની બાજુમાં પૂર્વે સરહદી રાજ્યો પણ જીતી લીધા. કયા? તો કે ઢાકા. જો અહીંયા ઢાકા હતું, આ ઢાકાનો વિસ્તાર છે એને પણ જીતી લીધો. એની ઉપર જે છે ઢાકાનો વિસ્તાર છે, પછી એની ઉપર કામરૂપ દેશ. કામરૂપ એટલે કયો? તો કે ભાઈ આપણે આ ભાઈ શું કહે, કામરૂપ એટલે અસમનો વિસ્તાર, આ ઢાકા રાજ્ય. પછી આ નેપાળનો સરહદી જે છે મેદાની વિસ્તાર એ પણ જીતી લીધો એને. ઉત્તર નેપાળનો વિસ્તાર પણ જીતી લીધો. પંજાબના નાના નાના 5 રાજ્યો હતા. પંજાબના 5 રાજ્યો એટલે કયા? તો અહીંયા આ જે છે ને પંજાબનો વિસ્તાર હતો. અહીંયા પંજાબના નાના નાના 5 રાજ્યો હતા, એ પણ જીતીને પોતાના સત્તામાં ભેળવી દીધા એને, બરાબર. ત્યાર પછી જે છે એને શું કર્યું? તો કે પશ્ચિમી સરહદમાં માલવ જાતિ હતી. અર્જુનિયાન, યોધૈ, મદ્ર અને આભીર, આ નામની અલગ અલગ જાતિઓ શાસન કરતી હતી. જો અહીંયા આભીરોનું શાસન હતું પશ્ચિમ ભારતમાં. બીજું આ રાજસ્થાનને આ બધો વિસ્તાર છે ને, ત્યાં પેલા યોધૈને, અર્જુનિયાનો, જોધૈને એવા બધા ક્ષત્રિયો શાસન કરતા. એ બધાને હરાવીને પોતાના તાબેદાર કરી. એ બધા 9 રાજ્યો હતા. મદ્ર જાતિ, આભીર, યોધૈ, અર્જુનિયાન, માલવો. જો આ તો બધા ઓલા સિકંદરના સમયથી હતા, માલવ, અર્જુનિયાન ને મદ્રો, એ બધા લોકો, બરાબર. આ બધાને જે છે એ પોતે પોતાના આધિપત્ય હેઠળ લાવ્યા, એને પોતાના ખંડિયા શાસકો બનાવી દે છે. વિજયસિંહ બધું પૂરું નહીં, થોડુંક બાકી છે. મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી થોડુંક બાકી છે, બાકી બધું ગુજરાતી હિસ્ટ્રી પૂરું કરજો. આટલો વિસ્તાર ચંદુભાઈ પહેલા જીતે. એ સિવાય એને વિદેશી રાજ્યો ઉપર આક્રમણ કર્યા. પંજાબના ઉપર કુશાણોનું શાસન હતું. જો આજે મેં તમને કીધું ને, અહીંયા જીતી લીધા નાના નાના રાજ્યો, પછી અહીંયા ઉપરના ભાગમાં ઓલા કુશાણોનું શાસન હતું નાના એવા વિસ્તારમાં. એ કુશાણો ઉપર આક્રમણ કરે. પંજાબ, ગાંધાર, એના ઉપર કુશાણો, નબળા કુશાણ શાસકોનો, એને પણ હરાવી અને એને પોતાના તાબેદાર બનાવે. શક છત્રપો જે છે એ પશ્ચિમ ભારતના એ સમય ગાંધાર અને એ વિસ્તારના શકો પણ હતા, બરાબર. એ શક છત્રપોને પણ હરાવે, કુશાણોને પણ હરાવે. શ્રીલંકાનો શાસક હતો મેઘવર્ણન કરીને, શ્રીલંકાનો શાસક હતો. શ્રીલંકાની સિલોન કહેવામાં આવતું. એ પણ જે છે એ સમુદ્રગુપ્તની આધીનતા સ્વીકારેલી હોય છે. અને એ સમુદ્રગુપ્ત પાસેથી પરવાનગી લઈ અને બોધ ગયામાં વિહાર બનાવે છે, બરાબર. અને એના 2 મહત્વના દરબારો હતા, વસુબંધુ અને અસંગ. એના બૌદ્ધ ધર્મી રાજ દરબારીઓ હતા. વસુબંધી અને અસંગ જે છે એ આના રાજ દરબારી હતા. અને એના પછીનો જે શાસક કોણ આવે છે? રામગુપ્ત. સમુદ્રગુપ્તનો મૃત્યુ થાય છે 375માં. એના પછી એનો દીકરો રામગુપ્ત આવે છે. રામગુપ્તની વાર્તા આપણે કરી, અને એના સમયે 1 જ વર્ષ 6-1 મહિના જેવું શાસન કરે છે રામગુપ્ત. અને પછી એનો ભાઈ જે છે ચંદ્રગુપ્ત બીજો આવે છે. આપણે વાત કરી ચંદ્રગુપ્ત બીજાની વાત કરી નાખી છે. રામગુપ્તની વાર્તા ડન. આટલું આપણે જોઈ નાખ્યું. અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો હોય, ન સમજાતું હોય તો ફરીથી કહો. જો કયો વિસ્તાર જીત્યો તો પહેલા તો એના સિક્કાઓ જોવાના થાય. કયા બિરુદ હતા સિક્કાઓ? અશ્વમેઘ, વ્યાઘ્ર પરાક્રમણ, અગ્નિવેદી, ધ્વજ દંડધારી, ધનુર્ધારી, કોસમનો સ્તંભલેખ, અલાહાબાદ વાળો જે વાત કરી, એરણનો સ્તંભલેખ યાદ રાખવાનો, આર્યવ્રત, ઉત્તરવાળા, આટવિક, જંગલ, દક્ષિણાપથ, આટલું યાદ રાખવાનું. સરહદી રાજ્યો, પશ્ચિમી સરહદ, પૂર્વી સરહદના રાજ્યો અને વિદેશી રાજ્યો, આટલાનો વિજય. વસુબંધ અને અસંગના દરબારીઓ હતા. અને આટલું તમારે પોઈન્ટ્સ યાદ રાખવાના. બીજું કાંઈ ન યાદ રહે તો ઘણું, ખાલી તમને એવું જો કયો વિસ્તાર એને જીતો હતો. બધા નહીં હોય વિજયસિંહ, બધા લેક્ચર નથી આપણે યુટ્યુબ ઉપર. આધુનિક ગુજરાત રિવિઝનમાં તમને મળશે ક્યાંક. આધુનિક ગુજરાતના ભાગ ક્યાંક મૂક્યા હશે, એમાં આડાવડા હશે, તમારે થોડુંક મથીને ગોતી લેજો, મળી જશે ભાઈ. હવે કોઈને કઈ ક્વેરી હોય તો ફટાફટ કોમેન્ટ કરો, નકર પછી આપણે આગળ ચંદુભાઈ બીજાની વાર્તા કરીએ. અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? આપણે હવે ચંદુભાઈ બીજાની વાત કરીએ.
આટલું સમજાઈ ગયું? કઈ ક્વેરી છે? કઈ ન સમજાય તો ફટાફટ કયો ભાઈ. સમજાઈ ગયું? આજે આપણે આટલો ડોઝ રાખીએ. આવતીકાલે 4 વાગે બધા લોકો આવી જજો. 4 થી 6 લેક્ચર ભણી નાખીએ આપણે. બીજું જે છે રાતના 9 થી 11 આવતીકાલે આપનો લેક્ચર રહેશે. આ બંને ટાઈમ આવતીકાલે. મારી સ્લાઇડ મેક્સિમમ બધાએ શેર કરવાની છે. લેક્ચર મારા શેર કરવાના છે આવતીકાલના, આજના બધા તમારે શેર કરવાનું કામ કરવાનું છે. બીજું, અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેતા હોય, અનએકેડમીના કોઈ લેક્ચર જોવા જતા હોય, કોઈ પણ કોડ માંગે ત્યારે JJ10 કોડ યુઝ કરવાનો. અનએકેડમી તમને જ્યારે પણ સબસ્ક્રિપ્શન લેશો, કોઈ પણ કોર્સ હોય, UPSC, GPSC, SSC, બેન્કિંગ, ગમે ત્યાં 10% ડિસ્કાઉન્ટ આપશે ઇન્સ્ટન્ટલી. ક્લિયર? ઇન્સ્ટન્ટલી અનએકેડમી તમને 10% જેટલું ડિસ્કાઉન્ટ આપી દેશે. લેક્ચરને શેર કરવાનો છે, લાઇક કરવાનું છે અને બધાય મસ્ત મજાની નોટ્સ બનાવી જવાની છે આમાંથી. બરાબર? JJ10 કોડ એઝ યુઝ્યુઅલ યાદ રાખજો અને આવતીકાલના યુટ્યુબના લેક્ચર મારા જે છે એ શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે તમને આ ચેનલમાં હશે જ નીચે આવતીકાલનો લેક્ચર, એ શેર કરવાનું ભૂલતા નહીં બધા. અને આવતીકાલે 4 વાગે આવવાનું ભૂલતા નહીં. 4 વાગે મસ્ત મજાનું બાકીનો પોર્શન એક પછી એક બધું ડિટેલમાં જેટલી જરૂર છે એટલી ડિટેલ સાથે ભણાવી દઈશ તમને. ક્લિયર? ઓકે, યાદ રહી ગયું? JJ10 કોડ અને આવતીકાલ લેક્ચર શેર કરવાનો છે અને આ કોડ યુઝ કરવાનો ભૂલવાનું નથી કોઈ સબસ્ક્રિપ્શન લેતી વખતે. અને મારા જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધેલા છે એ લોકો પ્લસ ઉપર અનએકેડમીની એપ ઉપર મારું નામ સર્ચ કરી મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જેને ન ફોલો કર્યો એ કરી નાખજો. મને અનએકેડમીની એપ ઉપર ફોલો કરી નાખજો. બીજું, જે લોકોએ પ્લસ સબસ્ક્રિપ્શન લીધું છે એ લોકો ત્યાં મારી પ્રોફાઇલની નીચે મારા જૂના પ્લસ કોર્સ જેટલા પણ લીધેલા છે, આધુનિક ભારતનો ઇતિહાસ, પ્રાચીન ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, દેશી રજવાડા, આ બધા રેકોર્ડેડ લેક્ચર હશે ત્યાં. જે લોકોએ ન જોયે અને સબસ્ક્રિપ્શન હોય એ લોકો ત્યાં જોઈ લેજો. સબસ્ક્રિપ્શનવાળા જે લોકોએ સબસ્ક્રિપ્શન નથી લીધું એ લોકો જૂના સ્પેશિયલ ક્લાસ પણ જોઈ શકશે ફ્રીમાં. મને મારી જે છે પ્રોફાઇલ સર્ચ કરો, જુવાનસિંહ જાડેજા, અનએકેડમીની એપ ઉપર, અનએકેડમીની લર્નિંગ એપ ઉપર સર્ચ કરો અને ત્યાંથી મારા જૂના સ્પેશિયલ ક્લાસ જોઈ શકશો. તમારે મારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરી ફોલો કરવાનો અને નીચે બધા સ્પેશિયલ ક્લાસ હશે, તમે જોઈ શકશો. ક્લિયર? આવતીકાલે આપણે બધા જે છે એક પછી એક જે છે પોર્શન પૂરો કરી નાખશું. ત્યારે આવતીકાલે મળીશું. બીજા કોઈને કંઈ પ્રશ્ન કંઈ ન સમજાણું હોય તો ફટાફટ કોમેન્ટ કરો. ના, આજે નથી આરતી. આરતી આજે લેક્ચર નથી મારો. હવે લેક્ચર નથી બેન આજે. ઓકે, બીજા કોઈને કંઈ ક્વેરી નથી ને? અરે જય માતાજી, જય ભવાની, જય પિતાજી, જય શ્રી કૃષ્ણ, વાલેકુમ સલામ, સસ્ત્રેકાલ.